શું યાર, સાચું કહું ને, મેં લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. તું છે ને જિંદગીમાં ક્યારે મેરેજ કરવાની કોશિશ ન કરતી. જો તારે હેપી લાઈફ જીવી હોય ને તો. હા યાર, સાચું જ કહું છું તને. મારું ટિફિન બન્યું કે નહીં? એક મિનિટ. હા. હવે સમજી. જો ખરા ટાઈમે સમજી જઈએ ને તો સારામાં સારું, અને નો મને મોડું સમજે થાય ને. છે. ટિફિન બન્યું કે નહીં મારું? હું તને છે ને 2 મિનિટમાં કોલ કરું. હા, ઓકે, બાય બાય. શું છે? ફોન ચાલુ છે, ખબર નથી પડતી? તમારો ફોન ચાલુ ત્યારે હું ડિસ્ટર્બ કરું છું તમને? અત્યારે મારે લેટ થાય છે ઓફિસ માટે. તો હું એટલી શું? ખબર નથી પડતી કે મારું ટિફિન રેડી રાખવું જોઈએ. ક્યાં છે મારું ટિફિન? લાવ. નથી બનાવ્યું. નથી બનાવ્યું એટલે? હા, ટિફિન નથી બનાવ્યું કેમ કે સવારમાં હું જ્યારે ઉઠીને ત્યારે વહેલું ઉઠવું પડે છે. ત્યારે છે ને મને છે ને મગજમાં બહુ દુખાવો થતો હતો. હા, તો મગજને દુખાવાને સાઈડમાં મૂકી દેવાય. હા, પહેલા આપણે કઈ દવા લઈ લેવાય ને મારું ટિફિન રેડી કરી દેવાય. આ ફોનમાં વાત કરવા માટે તારી પાસે સમય છે, ટિફિન બનાવવાનો સમય નથી. હા, તો એમ કયો ને કે તમને પ્રોબ્લેમ મારા ફોનથી છે. એમ કહેવાય ચોખે ચોખ્ખું. મગજ દુખતો હોય તો મગજને સાઈડમાં મૂકી દે, પણ તું અમારી ગુલામી કર. જો આદિ, ચોખે ચોખી વાત છે. મને છે ને લગ્નમાં પહેલી વસ્તુ કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, અને મારા પપ્પાએ છે ને મને એકદમ પ્રેશર કર્યું ને એટલે મારે લગ્ન કરવા પડ્યા. નહીં તો આ ગળામાં મંગળસૂત્ર, આ ડ્રેસ, આ પર્સનાલિટી, આ લાઈફ જીવવામાં મને જરાય રસ નથી. તો નો કરાય. ના પાડવી હતી તારા પપ્પાને. પરાણે જબરદસ્તી લગ્ન કરાવ્યા ને તે કરી લીધા. તું કઈ નાની થોડી છે કે પોતાની જિંદગી જીવવી કેવી રીતે તને ખબર નથી પડતી? અને તારી જિંદગી તો તે ખરાબ કરી, પણ મારી શું કામ ખરાબ કરે છે? આદિ, શું થયું અને સવારમાં? પૂછો શું થયું? આ ટિફિન નથી બનાવ્યું, ફોનમાં વાત કરવા માટે સમય છે એની પાસે, અને કહે છે કે મેં આ લગ્ન જબરદસ્તી કર્યા છે. મને કોઈ ઈચ્છા નહોતી તમારી સાથે લગ્ન કરવાની. મારા પપ્પાના રીતે મેં લગ્ન કર્યા. બેટા, તારે નોકરીએ જવાનું હોય અને આમ સવારમાં કપડાં કરવું એ સારો નહીં. એ મને કહો છો તમે? હા, આને એટલી ખબર નથી પડતી કે આ ઘરની બધી જવાબદારી એની માથે આવેલી કહેવાય, તો એને આ ઘર સંભાળવું જોઈએ. બસ આટલી બધી છે ને રાડો પાડવાની જરૂર નથી આદિ. રાડો પાડતા મને પણ આવડે છે. અને શું તમારા મમ્મી પાસે ચુગલી કરવાનું ચાલુ કરી દીધું? શું હું એમનાથી બીવું છું? એમનાથી ડરું છું? ના ના, ઈ મને કહેશે ને હું કામ કરવા માંડીશ. નથી કરવું કામ. કાજલ, આદિ તારો પતિ છે અને તારો પહેલો ધર્મ એ હોય છે કે એની સેવા કરવી, અને તું એની સામે ઊંચા અવાજે વાત કરે છે. આમાં તારી નહીં પણ તારા મા બાપની આબરૂ જાય છે. આબરૂ હોય તો ને કોને તમે શીખવાડો છો અને કોને પૂછો છો આબરૂની વાત? હા, આબરૂ તો તમારા લોકોને જ છે. તમે તમારા મમ્મી પાસે ચુગલી કરો. હવે બાકી રહી જતું તમારા મમ્મી મને સલાહ આપશે. તમે છે ને એક ટૂંકું ને ટચ વાત કરો કે આ ઘરમાં હું તમારા છોકરાને કોઈ કામ કરીને આપીશ નહીં. કારણ કેમ કે હું આ ઘરની કામવાળી નથી, વહુ છું. તો વહુની રીતે રહીશ. અને આટલું જ બધું ટિફિનની ચિંતા હોય તો આપણી માને કહેવાય બનાવી દે ટિફિન. કાજલ! આદિ, બહુ પર હાથ ન ઉપાડાય. અરે એ શું બોલે છે તો જુઓ. તમારી માને કહી દેવાય એટલે? એને અહીંયા શું આરતી કરવા લાવ્યો છું? હા, હશે બેટા. અત્યાર સુધી તમે ઘરના કામ કરતા જ હતા ને, તમને તો કઈ તકલીફ નથી પડી. અને આ 2-5 દિવસની અહીંયા આવી છે અને અત્યારથી તકલીફ પડવા મળી છે કે હું ઘરની કામવાળી નથી કે તમારા ઘરના કામ કરું. પડે છે તકલીફ. નહીં કરું કઈ કામ. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા, હું આવડી તો એને કોઈ દી મારા પપ્પાએ મને તુકારો પણ નથી આપ્યો. એટલે જ એટલું બધું બોલે છે તું. હદ થઈ ગઈ, હદ. હજી તો 3 દિવસથી આ ઘરમાં આવી તો મારી ઉપર હાથ ઉપાડ્યો. અને નહીં વધારે ટાઈમ આ ઘરમાં રહેશ તો તમે લોકો શું નહીં કરો મારી સાથે? મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ આની સાથે લગ્ન કરીને. તારી સાથે લગ્ન કરીને મારી ભૂલ થઈ ગઈ છે. મારી જિંદગી મેં બગાડી નાખી. મને ખબર નહોતી કે તારું વર્તન આવું હશે, તારો સ્વભાવ આવો હશે. મને પણ નહોતી ખબર કે 3 દિવસમાં તમારે આ ઘરમાં કામવાળી જોઈતી હતી. હું આ ઘરની વહુ છું. 3 દિવસમાં કઈ વહુ કામ કરે? નવી લગ્ન કરીને જે વહુ આવે ને એ 15 દિવસ આરામ કરે, બહાર ક્યાંક હનીમૂનમાં જાય, હરવા જાય, ફરવા જાય. પણ ના, તમારે લોકોને તો ફક્ત કામવાળીથી જ મતલબ છે. કાજલ, તું વધારે બોલે છે બેટા. બહુ એ કામવાળી ન કહેવાય. એનું આ ઘર છે, એની ફરજ છે કે ઘરના સભ્યોને સાચવવા, એની સેવા કરવી, ઘર સંભાળવું, ઘરવાળાને ટાઈમે ટિફિન બનાવવું, એનું ધ્યાન રાખવું. અને તું કામવાળીની વાત કરે છે? મમ્મી, આટલી બધી સલાહ તમે મને આપો છો તો જ્ઞાનની જરૂર મારે નથી, તમારા છોકરાને છે. એને મારી ઉપર હાથ ઉપાડ્યો. તમે અહીંયા ઊભા જોવો છો છતાં પણ તમે હજી મને કહો છો? હજી ખાવી છે? હા, એટલે હજી મને મારશો? આ તું બોલ ને, તારે શું કરવું છે? એટલે હજી હાથ ઉપાડશે? હજી ઉપાડીશ. અને વાત સાંભળી લે મારી.
આ 3 દિવસની વાત કરે છે ને કે મને બહાર ફરવા લઈ જાવ. કંઈ નથી લઈ જવાનો. આ ઘરના કામ કરવાના છે કે નથી કરવાના? નથી કરવાના તો કામ. મારે આ ઘરમાં કામવાળી બનીને જરાય પણ નથી રહેવું. હદ થઈ ગઈ છે. અને જો જાવ જ છું. નીકળ. કાજલ એ દાદી એ ભલે ને મને ગમે તે કે તે શું કામ હાથ ઉપાડ્યો બેટા? બરાબર જ કર્યું છે. આદિ આદિ હા ભાઈ, નહીં આવી શકું. હા હું આવવાનો જ છું. ઓકે ઓકે. આ છોકરી અહીંયા કેમ એકલી બેઠી છે? કઈ દુઃખ છે? પૂછવું પડશે મારે. કેમ બેટા એકલી કેમ બેઠી? કઈ દુઃખ છે? કઈ વાંધો છે? કઈ પ્રોબ્લેમ હોય તો કે તમ તારે. કાકા, આ દુનિયામાં હરેક માણસને કંઈક ને કંઈક વાંધો જ છે, પણ શું કરે, છતાંય માણસ જીવે છે, જીવવું પડે છે. ક્યાં જાય? અરે જો તું એવું નહીં વિચાર કે હું કોઈ અજાણ્યો છું. હું એક સમાજ સેવક છું અને મારું તો કામ જ એ છે. જો તારી જેવી કોઈ બેન હોય કે કોઈ સ્ત્રી હોય અને જો એ દુઃખી હોય ને તો હું એને પૂરેપૂરી મદદ કરું છું. મારાથી બનતી મદદ હું એને કરું છું. કાકા, આ દુનિયામાં અમુક દુઃખ એવા હોય ને, ના તો એના કોઈ રસ્તા હોય કે ના એ દુઃખ ઓછું થતું હોય. જીવીએ ને ત્યાં સુધી અમુક દુઃખ છે ને ફરજિયાત આપણા ગળે વરગેલા રહીએ અને દુઃખને સહન જ કરવા પડે. બીજો કોઈ રસ્તો ના હોય. જો બેટા તું આવી રીતે વાત કરીશ ને તો મારે ને તારે કોઈ સંબંધ નથી, પણ છતાંય હું દુઃખી થાય. કારણ કે હું એક સમાજ સેવક છું અને મારા સમાજમાં જો બેન દીકરી દુઃખી હોય અને આવી નિરાશ થઈને બેઠી હોય ને તો મને એમ લાગે મારો અવતાર તો હવે એળા ગયો. કાકા, તમે મારી ખોટી કાંઈ ચિંતા ના કરો. તમારી વાતને હું સમજુ છું કે કોકના દુઃખ જોઈને તમને દુઃખ થશે. તમે સારા એવા એક નાગરિક છો, તમે કોઈને દુઃખી જોવા નથી માંગતા, પણ અમુક વસ્તુ તમે ધારો ને છતાં પણ શક્ય ના હોય. એટલે અમુક દુઃખ હોય ને એના કોઈ રસ્તા ના હોય. બેટા તારા લગ્ન થઈ ગયા છે? હા કાકા, મારા લગ્ન થયા ને એને ફક્ત 4 દિવસ થયા છે. 4 દિવસમાં એવો દુઃખનો સામનો મેં કર્યો છે ને કે હું ધારું ને છતાંય કોઈને કહેવા નથી માંગતી. કોઈને કહેવા જેવું નથી. હવે કોઈ પણ છોકરીને લગ્ન થાય, હજારો સપનાઓ, હજારો આશા અને 4 ફેરા ફરી અને એક અજાણ્યા ઘરમાં જાય, એને સૌથી વધારે કોની આશા હોય? તમે જ કહો, કોની આશા હોય? હા, એ તો એના પતિની જ આશા હોય ને. હા, અને એ જ પતિ 4 દિવસમાં છોકરીને વગર સમજ્યા વિચાર્યા વગર કાંઈ પણ એની પર હાથ ઉપાડે, એને ન કહેવાના શબ્દ કહે અને એને ઘરમાંથી કાઢી મૂકે. એ છોકરીની સ્થિતિ શું થાય કાકા? તમે જ વિચારો એની હાલત શું હોય. તને કાઢી મૂકી છે? હા. જો બેટા હજી 3-4 દિવસમાં લગ્ન જીવનની કંઈ ખબર ના પડે અને એવું પણ બની શકે કે તારો પતિ કંઈ ઓફિસના ટેન્શનથી ઘરે આવ્યો હોય અને કંઈ એવું તમારા વચ્ચે કંઈ બોલાચાલી થઈ હોય તો એનું મગજ ગરમ હોય ને તો આપણે લેટ ગો કરવાનું હોય, એની સામે બોલવાનું ન હોય. કારણ કે તને ખબર છે ને કે માણસ ગુસ્સો કરે ને ત્યારે એને એમ જ થાય કે હું જે બોલું છું ને એ સાચું જ છે, એટલે એ ગુસ્સો કરતો હોય ને. એ ગુસ્સો કરતો હોય ને ત્યારે આપણે સામે બોલીએ તો એને વધારે ગુસ્સો આવે. કાકા, હું સમજુ છું કે એનો ગુસ્સો હોય ત્યારે મારે સામે ગુસ્સો ના કરવો જોઈએ. અને હા, કદાચ એને મને 2 શબ્દ ખરાબ કીધો હોય તો મારે લેટ ગો પણ કરવા જોઈએ. પણ વાત શું છે ખબર છે કાકા? 4 દિવસમાં ના હું એને પૂરા ઓળખી શકું, ના તો એ મને ઓળખી શકે. એને મારી ઉપર હાથ તો નહોતો ઉપાડવો જોઈતો તો ને. વાત ગમે એ હોય. જો બેટા તારી સાસુ કેમ છે કે નહીં, એ તો સારા છે કે એ એને દીકરાનો જ પક્ષ લે છે? મારા સાસુ તો બિચારા સારા છે, એ તો ન્યાયની વાત કરે છે. એવું નથી કે એનો છોકરો છે તો એનો જ પક્ષ લે છે, પણ કોઈ પણ એક સ્ત્રી હોય એને વધારે પડતો અસ્તિત્વ એની લાઈફમાં એના પતિનું હોય. જો મારો પોતાનો પતિ જ મને ના સમજી શકે, એ જ મારી સાથે ઝઘડો કરે, મારી ઉપર હાથ ઉપાડે, ન કહેવાના મને શબ્દો કહે, મારા સાસુ સારા હોય તો પણ શું ફાયદો? જિંદગી તો મારે મારા પતિ સાથે કાઢવાની છે, ના કે મારી સાસુ સાથે. અરે બેટા એવું ન હોય.
પતિ મેં તને કીધું ને કે ટેન્શનમાં હોય એને કાંઈ બોલાઈ ગયું હોય લેટ ગો કરવાનું એને એવા નાના મોટા ઝઘડા તો દાંપત્ય જીવનમાં ચાલતા જ હોય અને જો આપણે તમે સાચા છો, તમારી વાત હું બધી સમજુ છું, પણ તમે મને માફ કરો. મારે તમને કોઈ દુઃખ નથી જણાવવું. જે હોય મારા નસીબની વાત છે, મારે સહન કરવાનું છે અને કોઈને કાંઈ ફાયદો નથી, એટલે કહેવાની પણ કાંઈ જરૂર નથી. ચલો હું જાઉં છું. પણ એક મારી વાત સાંભળ. આ શું થયું? એક્સિડન્ટ થયું? રાણે કાચર શું થયું? બેટા બેટા તો બેભાન થઈ ગયેલા કહેશે. મારે 108 ને ફોન કરો. હલો હલો, અહીંયા આવી જાવ ને રોડ ઉપર, શેખપુર વાળા રોડ ઉપર, તારા ચોકડી ભાઈ. હા જલ્દી હો. એક છોકરી બેભાન થઈ ગઈ છે, એક્સિડન્ટ થયું છે ભયંકર, બેભાન છે અત્યારે. હા આવો આવો. બેટા ધવલ, કેવું ચાલે તારું કામકાજ? મમ્મી હમણાં તો બધું સારું ચાલે છે માતાજીની દયાથી અને તમારા આશીર્વાદથી. પણ મને એ નથી ખબર પડતી કે તું એટલો બધો શું બિઝી થઈ જાય કે મારી સાથે બેસવાનો વાત કરવાનો તને તો ટાઈમ જ નથી મળતો. મમ્મી એમાં એવું છે ને કે અમે નવી ફેક્ટરી ઓપન કરવાનું વિચારી રહ્યા છીએ, તો બસ એના કામકાજમાં જ થોડું લેટ થઈ જાય છે આવવા જવાનું. તો એટલે મને લાગે છે કે તું મને આ સરપ્રાઈઝ આપવાનો હતો. કોઈ દિવસ તે મારી સાથે વાતે નથી કરી કે મમ્મી કંઈ અમે ફ્રેન્ડ મળીને આવી વાતો કરીએ છીએ, વિચાર કરીએ, પણ ફાઇનાન્સર કોણ છે? આટલા બધા રૂપિયા કોણ નાખશે? મમ્મી એકચ્યુઅલી અમે લોન લેવાના છીએ અને અમે 3-4 ફ્રેન્ડ મળીને થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને વિચારી રહ્યા છે. હવે જોઈએ છે આગળ શું વર્ક થાય છે. હા दिल दिया है ये वादा किया है. લ્યો, સિંગર આવી ગયા. હવે કોને દિલ દઈને આવ્યા ને કોની હારે વાદા કરીને આવ્યા? અને આવા જ ગીત કેમ ગમે, ભજન કેમ નહીં? આવડે છે ભજન? ના, પણ મને એ વાતનું કોઈ દુઃખ નથી કે મને ભજન નથી આવડતા, કારણ કે હું ભજન કરીશ તો તમે શું હિન્દી ગીતો ગાશો નહીં ને મમ્મી? મમ્મી આની સાથે મગજમાં તારી સાથે તો અમારે ગાવાનું જ નથી. એક તું એકલી ગાયા કરે જ ને અને ઘરને આમ દેકારા દીધા કરે જ ને તો બહુ થઈ ગયું. અમારે નથી ગાવું. વાત કે આખો દિવસ આમ ગીતો જ ગાયા કરે છે કે મમ્મીની મદદ કરે છે કઈ કામમાં? હા હા, હું તો આખો દિવસ ગીત જ ગાયા કરું છું ને. આ તું જે ભરે છે ને પેટમાં અનાજ એ હું જ બનાવું છું. મમ્મી આ શું બોલે છે? બનાવે છે કોઈ દિવસ? ના ના, ડાય થાય છે. મા દીકરો બંને એક સાઈડ થઈ જશો તો તમને શું લાગે છે હું બીજ એમ? તમારાથી કઈ ડરતી નથી. હા, ક્યાંથી ડરે? કામ તો કરવું નથી, બહાર ફરવું છે, ઘરમાં આવીને ગીતો ગાવા છે, પછી એને ડરવાનું કોનાથી? તું કાંઈ બોલતો નથી, હું કાંઈ કહેતી નથી. બોલતો નથી એટલે ઓ માતા હમણાં તો મારી લીધું ને, ફટાફટ હાથ ઉપાડે છે તો પણ બોલતો નથી. ભાઈ છે તો અને તે શું કર્યું? આવીને દિલ દિયા હૈ, યે કિયા હૈ, વો કિયા હૈ. તને એ નથી ખબર પડતી ઘરમાં ભાઈ બેઠો છે, મમ્મી બેઠા, થોડાક શાંતિથી આપણે વાત કરીએ. કમ ઓન મમ્મી, કયા જમાનામાં જીવો છો? તું હિન્દી ગીતો નથી સાંભળતો? અરે આ તો છે ને હોલીવુડના ગીતો સાંભળતો હોય છે, તો હું તો હજી સારી છું કે કઈ સમજાય એવું તો ગાઉં છું. મમ્મી રવા દો ને, આમ પણ એ સાસરે જતી રહેશે પછી મારી બેન આરામથી રહે. છોડ ચાલ, ખોટો ખોટો પ્રેમ ને બતાવ. ના ના મારી વાત સાંભળ. કેવું ચાલે છે તારું? બોલ કામકાજ વિશે કઈ. એ જ કેવું છે, બોલવા દો તો બોલો. હા, કે આજે હા શું કે છે એ મને ખબર છે. બોલો ને મમ્મી. હા, આજે કંઈક નવી રેસીપી શીખીને આવી છે, ઈ બનાવવાની છે ઘરમાં. આને ના આપતા, બાળી નાખશે બધું. આને ક્યાં આપો છો તમે બનાવવા? બેટા બગડે તો જ સુધરે ને, ભલે ને બગડે. તમે જ બગાડી છે. હા તમે કંઈક બોલતા હતા, બોલો શું કહેતા હતા તમે? તો એકચ્યુઅલીમાં છે ને વાત થોડી સિરિયસ છે, તો પોતાના હાથ પગને બાંધીને એકદમ પકડીને બેસી જશો. કેમ પડી જવાય એવી છે? ચલો થોડી વધારે પડતી વાવાઝોડા જેવી વાત છે ને એટલે. ઓકે, સીટ બેલ્ટ બાંધી લીધો. ચલો હવે તો હું એવું કહેતી હતી કે મને છે ને મને શું છે તને? કઈ રેસીપી તું શીખીને આવી છે? કઈ બનાવી છે? રેસ્ટોરન્ટમાં જવું છે? એ યાર, તો મને છે ને પ્રેમ થઈ ગયો છે. બસ આ મજાક કરવાની ટેવ એની કોઈ દી જવાની નથી. સાચું કહું છું. કારણ કે ગીતે એવું ગાતી ગાતી આવી ને એટલે હવે અત્યારે મજાક કરે છે. અરે સાચું. મમ્મી
આ વાત ખરેખર સિરિયસ છે. મને પ્રેમ થઈ ગયો છે. આદિત્ય પ્રેમ. નામ છે એનું. અને અમે લોકો 3 મહિનાથી રિલેશનમાં છીએ. જો પ્લીઝ કોઈ ગુસ્સો નહીં કર્યા, કારણ કે ડાયરેક્ટ તો એમ ઘરે કહી ના દેવાય ને કે આવું આવું છે. 3 મહિના મેં એને જાણ્યો, ઓળખ્યો, સારો લાગ્યો, પછી મેં વાત કરી. ઓકે ઠીક છે, હવે તે બધું નક્કી કરી લીધું છે તો શું કરે છે તમારો આદિ બોલો? મારો આદિ એટલે હા તો તમે કહો છો ને કે હું પ્રેમ કરું છું 3 મહિનાથી, અમને કહેવાની ફરજ નથી તારી ડોહુ? તો પણ પાક્કું થાય પછી કહું ને. હજી તો હું એને ઓળખતી ન હોય તો ઘરે આવીને શું વાત કરવાની? આટલું વહેલું શું કામ કહે છે? લગ્ન કરી લે, છોકરા કરી લે, પછી કે ને ઉતાવળ શું છે મમ્મી? આપણને કઈ ઉતાવળ છે? બરાબર છે. વાહ, what an idea, સરજી. મારીશ ને સવારમાં બોલ હવે. તો મારવાની વાત કરે તો પછી માણસ કેવી રીતે બોલે? અરે બોલ. બેન, શું થયું? તો બસ એ જ કે મને એ છોકરો પસંદ છે, મારી સાથે મેરેજ કરવા ઈચ્છું છું અને તમને લોકોને એ વાત કરવા જ આવી છું કે પરમિશન આપો તો મળવા બોલાવું. મમ્મી 3 મહિનાથી પ્રેમ કરે છે અને 3 મહિના મને લગ્ન કરવા છે, કેવી રીતે સંભવ છે? એમ નહીં, જે હોય તે. એણે શું કીધું? 3 મહિનાથી ઓળખે છે, 3 મહિનાથી એના પ્રેમમાં છે. તો 3 મહિનામાં તું એટલું બધું એને ઓળખી ગઈ કે તું લગ્ન કરવા સુધીના નિર્ણય કરવા માંડી. અચ્છા, તો જે લોકો અરેન્જ મેરેજ કરે છે ત્યાં તો છોકરીને જોવા માટે આવે, 10 થી 15 મિનિટ વાત કરે અને પછી લગ્ન કરાવી આપે છે. ત્યાં ક્યાં 3 મહિનાનો કે 6 મહિનાનો ટાઈમ આપે છે? બરાબર છે. મમ્મી. આ સવાલ નહીં, એના સવાલનો જવાબ મને આપવા જ દે. એમાં જે વચ્ચેટિયા હોય ને, મીડિયેટર હોય ને, એ બંને ફેમિલીને જાણતા હોય, એનું બેકગ્રાઉન્ડ જાણતા હોય, વ્યક્તિને ઓળખતા હોય અને પછી વાતચીત કરાવતા હોય. તો મારી ફ્રેન્ડ છે ને એને બધી જ ખબર છે, એ મીડિયેટર જ છે અમારી બંનેની વચ્ચે. પણ એ મમ્મી- તમને બધું જ કહી દેશે કે આમ નહીં ને આમ નહીં ને આમ. ના, મારી બેન, મમ્મી તમે બંને શાંત થાઓ. આપણે એક કામ કરીએ મમ્મી, આપણે આદિને બોલાવી લઈએ. જો તને અને મને પસંદ આવે ઠીક છે, આપણે આગળ વાત કરીએ. અને તમને પસંદ ના આવે તો હું મારી જાતે કંઈક કરી લઈશ. જો મોકલી દઈશું, જવા દે ને, ચિંતા જાય શું તું પર જો. ચિંતા નહીં, રડતી આવશે ને તો હું નથી રાખવાની. તારામાં તાકાત હોય તો રાખજે. હા ચાલો, તમે નક્કી કરી લો અંદર અંદર. હા બોલાય મમ્મી, આપણે વાત કરી લઈએ મમ્મી. જો ને મમ્મી બેનને ગમે છે તો વાત કરવા દે. અરે ધવલ, તું એની સાથે સાથે ક્યાં ગાંડો થાય છે? એમ એને ગમ્યું અને એની ફ્રેન્ડ જે એ હજી કુંવારી હશે, એ મીડિયેટર. અરે એમાં જ શું કઈ કાંદો કાઢી લેવાની હતી? કાંઈ કામ નથી. એ મળીશ, બધું જાણીશ, પછી યોગ્ય લાગશે તો હું હા પાડીશ. અને તોય પાછ જતા જતા કહી ગઈ કે તમે ના પાડશો તો હું મારી રીતે કરી લઈશ. અરે માં, શાંત થાઓ. હું જાઉં ઓફિસ? હા, શાંત થાઓ હા ને, મળીને વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્માઈલ આપો. હા, અરે સરખી સ્માઈલ આપો. જા. ચાલો. બેટા, હું તારું નામ નથી જાણતો અને તને નથી ખબર કે તારું નામ શું છે. 6 મહિના થઈ ગયા ને તને હજી કંઈ યાદ જ નથી આવતું. મને પણ નથી સમજાતું કે માથું બહુ દુખ્યા કરે છે, આમ વજન લાગે છે માથા પર અને બહુ યાદ કરવાની કોશિશ કરું છું કે હું કોણ છું, ક્યાંથી આવું છું. મારા ફેમિલીમાં પણ બધા હેરાન હશે, મને ગોતતા હશે, મને કંઈ નથી ખબર. બેટા, એ સમય તો તને યાદ નહીં હોય પણ મને હજુ યાદ છે. એ 6 મહિનાનો એ સમય હતો પહેલાંનો, અને તું એકલી બેઠી હતી અને હું તારી પાસે આવ્યો અને તે એમ કીધું કે સ્ત્રીની જિંદગી તો શું છે, અને તું બોલતી હતી કે મારી જિંદગી નકામી છે, મારા સાસુ તો સારા છે, પતિ મને 3 જ દિવસ થયા છે તારા લગ્ન થયા, અને એવું બધું તું બોલતી હતી હોતે ને. મારા લગ્ન થઈ ગયા છે. હા, તે મને કીધું તું, મને બધું યાદ છે કે હજુ ખાલી 3 થી 4 દિવસ મારા લગ્ન થયા છે અને મારો પતિ મારા પર હાથ ઉપાડે. અને મેં ત્યારે તને સમજાવી હતી કે બેટા, દાંપત્ય જીવનમાં આવો નાનો મોટો ઝઘડો ચાલતો જ હોય, આવી રીતે ઘર છોડીને ન જવાય. છતાં તું નહોતી માની અને ત્યારે મને તારા પર દયા આવી અને મેં તને એમ કીધું હતું તો બેટા તું મારી ઘરે ચાલ, હું તારી કંઈ મદદ કરું. પણ તું મારી ઘરે ન આવી અને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ અને હજી થોડેક દૂર ગઈ હતી અને ત્યાં તારું એક્સિડન્ટ થઈ ગયું અને હું ત્યાં ગયો ત્યારે તું બેભાન હાલતમાં હતી. કાંઈ નથી સમજાતું, મને કાંઈ યાદ જ નથી આવતું. તમે જે વાત કરી એ પણ મને યાદ નથી આવતી. પણ એક છે કે આખી જિંદગી હું તમારી ઋણી તો રહીશ, કેમ કે તમે એક અજાણી છોકરીને
એક દીકરીની જેમ સાચવી છે, એની પર ખર્ચો કર્યો છે ને 6 મહિનાથી મને તમારા ઘરમાં આશરો આપ્યો છે. પણ મને એ નથી સમજાતું કે મારા લગ્ન થઈ ગયા, મારો પતિ મને ત્રાસ આપતો હતો, મને મારતો હતો, તો પણ મારા મમ્મી મારા પપ્પા કોક તો હશે ને જે મારી ફેમિલીમાં મારી પાછળ મને કોઈ ગોતવાની પણ કોશિશ નથી કરી અરે રહી. બેટા, એ લોકોને બિચારાનો શું વાંક છે? એ લોકો તને કેવી રીતે ગોતે? નથી કઈ તારું મારું કઈ સરનામું એને થોડી ખબર છે કે તું મારી ઘરે છો? કાકા, મારી પાસે ફોન કે મારું આધાર કાર્ડ કે કાંઈ નહોતું. મારું એક્સિડન્ટ નહીં. થયું ત્યારે તારી પાસે ફોન નહોતો. ફોન હોય ને તો તું ગમે ત્યાં કોન્ટેક્ટ કરીને તું તારા ઠેકાણે પહોંચી જા એવું કોશિશ કરું, પણ તારી પાસે ફોન નહોતો ત્યારે. હા, તું ત્યારે બેઠી હતી ને ત્યાં ફોન હતો, અને એક્સિડન્ટ થયું અને ફોન કોને ખબર ક્યાં ઉડી ગયો કંઈ ખબર જ નથી. અને હું પછી ત્યાં જોવા ગયો તો ત્યાં ફોન જ નહોતો. કાંઈ સમજાતું નથી, મને કાંઈ નથી સમજાતું. મને એક થોડુંક યાદ આવી જાય ને તો સારું. મને હવે છે ને જે દિવસની સાજી થઈ ગઈ છું ને અંકલ, તે દિવસની મને મારી નહીં, મારા લોકોની ચિંતા થાય છે કે મારો પતિ હોય કે કદાચ મારા સાસુ હોય કે મારા મમ્મી પપ્પા, મારો ભાઈ બહેન, કોણ છે મારું ફેમિલીમાં, અને એ લોકો શું કરતા હશે, મારી કેટલી ચિંતા કરતા હશે. જો બેટા, તું ચિંતા નહીં કરે. તું તારે એમ માનવાનું કે તું તારા પપ્પાની ઘરે જ છું, હું તારા બાપ સમાન જ છું ને. તારે કંઈ અહીંયા અજાણ્યું નહીં રાખવાનું, તારું જ ઘર છે. અને કહેવાય છે ને કે બધા દુઃખની દવા એક સમય હોય છે. સમય આવે ને ત્યારે બધુંય તને સમજાઈ જશે, અને સમય આવે ને ત્યારે તારું ખોવાયેલું ઘર પણ તને મળી જશે. અંકલ, છેલ્લા 1 મહિનાથી હું સાજી થઈ ગઈ છું, અને 1 મહિનાથી મંદિરે જાઉં છું ને ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા ઘરના હેરાન થતા હશે, એકવાર એમને પણ મને મળાવી દો, મને મારી પોતાની ઓળખ મળી જાય, હું કોણ છું, શું કરું છું, શું નહીં, કંઈ નથી સમજાતું. દિવસે દિવસે ચિંતા વધ્યા કરે છે, અને તમારી પણ મને હવે ચિંતા વધતી જાય છે. આજે 6 મહિના થયા, તમે મને સારવાર કરી, ઘરમાં આશરો આપ્યો. અરે શું એક બાપ એની દીકરીને ઘરમાં રાખે તો હું ઘરમાં આશરો આપ્યો એમ કહેવાય? અરે તારો તો હક છે આ ઘરમાં, અને લોકો તો તારા જેવી હજારો નિરાધાર છોકરીઓને રાખે છે, ભણાવે છે, તો મેં તો ફક્ત બસ તને એકલીને રાખી છે. અરે મને તો હું તો ખુશ છું કે ભગવાને મને આવો મોકો આપ્યો કે એક નિરાધાર છોકરીને હું મદદ કરી શકું છું, એનો બાપ બની શકું છું, અને એને હું દીકરી બનાવી શકું છું. અંકલ, ખરેખર બહુ સારા માણસ છો, અને કુદરતે તમને બહુ સારી એવી બક્ષિસ આપી છે કે તમારું મન આટલું મોટું છે. કદાચ તમારી જગ્યાએ કોઈ પોતાના પણ હોય ને, તેનું મન તો આવડું મોટું ના જ હોય. કંઈ વાંધો નહીં, તું હવે છે ને થોડીક ચિંતા નહીં કરતી તારી, સમજે? અને આ ઘરને અજાણ્યું તો રાખતી જ નહીં. જો અજાણ્યું માનીશ ને તો મારા જેવું ખરાબ કોઈ નથી. ના અંકલ, ના, તમે તમારા પિતા સમાન છો ને, રહેવાના છો. હા, પિતા સમાન જ નહીં, પિતા જ છું એમ જ માની લાજથી, કારણ કે તને તો કંઈ યાદ નથી, એટલે હવે એમ માની લે હું જ તારો પિતા છું. ભલે. આ આદિ, ઊભી રાખજે, મારે તારી સાથે વાત કરવી છે. ત્યાં રસ્તામાં ક્યાં ઊભી રખાવો છો? રાખ ને, તને કહ્યું ને, પછી ત્યાં જઈને વાત કરીશ. ના ના, બોલી ના. શું કેવું છે તમારે? અને આ સાડી જુઓ. તારો સ્વભાવ ક્યારે સુધરશે? તું બેટા હવે તો સ્વભાવ સુધાર. આ ક્યાં સુધી તું આવી રીતના રહીશ? શું કામ અહીંયા ગાડી ઊભી રખાવી છે હવે એ કહેશો? અને પહેલી વાત તો એ કે મારો સ્વભાવ શેના માટે સુધારું? મારો સ્વભાવ જેવો છે એવો જ રહેશે. અને હું તમને ના પાડતો હતો ને કે હવે મારે કોઈ છોકરી જોવી નથી, કે હવે બીજા લગ્ન કરવા નથી. પણ દીકરા, તું ક્યાં સુધી આવી રીતને એકલો રહીશ? માને થોડીક તો ચિંતા થાય ને કે હું જીવું છું ત્યાં સુધી. પછી તને કોણ સાચવશે? તારો ખ્યાલ કોણ રાખશે? જો તું બીજા લગ્ન કરી લે ને તો મારે પણ જીવને શાંતિ. એટલે જ તો આવું છું ને જોવા માટે. તો શું અને હું થાય? હા પાડ દઈશ. હું કોઈ જાતની ના નથી પાડવાનો. તમને એ છોકરી ગમી જાય, તમારી પસંદ હશે તો તમે કહેશો એમ હું હા પાડી દઈશ. સાંભળ, તે કાજલ સાથે જે ભૂતકાળમાં કર્યું ને એવું ન કરતો, અને એ પણ મારા કારણે. મેં કર્યું કંઈ? એણે મારી સાથે કર્યું હતું, અને અહીંયા બધી ચોખવટ કરી નાખવાનો છું. આદિ, તું ગાંડો થઈ ગયો છે.
સાચી વાત છે, ખોટી વાત નથી. સાચી ખોટી વાત કરવાની બંધ કર. મને ખબર પડે છે, હું તારી માં છું, કે સાચી વાત કહી અને ખોટી વાત કહી. મેં એટલા માટે જ આ ગાડી ઊભી રખાવી છે. તારી સાથે એ જ વાત કરવાની હતી કે ત્યાં છોકરી જોવા જઈએ છે ને, ત્યાં કાજલની વાત કોઈ પણ ન આવી જોઈએ, અને એની વાત કરતો પણ નહીં. કેમ, શું કામ ના કરું? હા, એ લોકોને કહેવું તો પડશે ને. આ સંબંધ કઈ છુપાવેલો રહેશે? અને તમે આગળનું વિચારો ને. એ મારી સાથે લગ્ન કરશે, આપણા ઘરમાં આવશે, અને પછી ક્યારે ખબર પડી તો શું જવાબ દેશું આપણે? કેવી રીતે ખબર પડે? એની સાથે લગ્ન થયા એના કે મહિનો કે 1.5 મહિનો કે 6 વર્ષ કે 5 વર્ષ થઈ ગયા, આ 3 દિવસ થયા હતા ને, તો પછી એટલા દિવસમાં કઈ ખબર ના પડે. અને તું કહેતો પણ નહીં, તું મૂંગો રહે છે, તને કહ્યું ને. જો આવું ના કરવું જોઈએ. આપણે કોઈને છેતરવાનો ધંધો કરીએ છીએ, અને હું નથી માનતો કે આપણે કોઈને છેતરીને એની સાથે લગ્ન કરી લઈએ. તો પછી તું એવું કહેવા માંગે છે કે આ કાજલના લગ્ન થયા તારી સાથે અને તું બીજી વખત લગ્ન કરવા જાય છે એની સાથે, એવું જતા માંગે છે? તો શું થઈ ગયું? સામેવાળું વ્યક્તિ જો એ બધું સ્વીકારતું હોય, એમને પસંદ હોય, તો વાત આગળ વધશે. બાકી આપણે આપણું નહીં જણાવીએ અને કદાચ કંઈ પ્રોબ્લેમ થયો તો પછી શું કરશું? એના કરતાં સારું છે ને બધી ચોખવટ કરેલી હોય તો એ બધું સમજી વિચારીને પછી આગળ વધશે. બરાબર. હવે તું મારી કરતાં પણ એટલો બધો મોટો થઈ ગયો ને કે તને બધું ભાન પડવા માંડ્યું છે. આ તારા કરતાં મને વધારે ભાન છે હો. અને આદિ એટલે જ કહું છું કે ત્યાં મૂંગો રહે છે અને કંઈ બોલતો નહીં, અને કહ્યું ને એટલી જ વાત કરજે, આગળ ન વાત થવી જોઈએ. અને જો ખબર પડશે ને એની પહેલાં તો આપણે એ ઘર છોડીને બીજે ક્યાંક જતા રહેશું રહેવા, એટલે કોઈને ખબર નહીં પડે. હા, એ જ કરવું છે ને તમારે. તમે છુપાવવા માંગો છો વાત, તો સારું, હું વાત નહીં કરું, બસ. એનાથી વધારે કંઈ કરવાનું છે? ના, તને કહ્યું ને એટલું કરજે. તો તારો ખૂબ ખૂબ આભાર. મમ્મી, તમે આ ખોટું કરી રહ્યા છો. હું તમારી વાત માનીને હું પણ ખોટું કરી રહ્યો છું. એટલે જરાક તો વિચાર કરો કે એ વ્યક્તિ આપણા ઉપર ભરોસો કરશે અને એનો પરિવાર પણ આપણા ઉપર ભરોસે આગળ વાત વધારશે. આપણે એનાથી કંઈ વાત છુપાવીએ છીએ અને આપણે એને કહેશું નહીં, તો જ્યારે એ લોકોને ખબર પડશે ત્યારે એ લોકોનું દિલ કેટલું દુભાશે, એમના પર શું વીતશે. અને તારા બીજા લગ્ન નહીં થાય અને એ જે છોકરી સારી છે અને એની સાથે જ નહીં થાય, તો પછી આ તારી માનું દિલ દુભાશે, એનું તું નથી જોતો? તમારું જ તો જોઉં છું. તમે હંમેશા જતું કરવાની વાત કરો છો. તમારો આ સ્વભાવ જ મને નથી ગમતો. અને મને તારો સ્વભાવ, આ તારા સ્વભાવના કારણે જ પેલા દિવસે કાજલે થપ્પડ મારી, અને એ પણ નાની એવી બાબત. નાની એવી બાબત હતી. તમે ફરીવાર એ વાતને ન ઉકેલો ને તો સારું છે, કારણ કે હું એ વાતને યાદ કરવા નથી માંગતો. તો તને એ જ યાદ કરવા માંગુ છું કે આ લગ્ન થાય ને એની સાથે પણ એવું ન કરતો, અને લગ્નની હા પાડી દેજે, અને ત્યાં કાજલની કોઈ વાત ન થવી જોઈએ. ચાલ હવે હું ચોખવટ કરી લઈશ કે તારો સ્વભાવ સારો છે ને, અને મારા મમ્મી સાથે સરખી રીતે રહીશ, ઘરના કામ કરીશ, અને ગુસ્સો નહીં કરને તો મને આગળ વાત વધારશું, બાકી હું જ ના પાડી દઈશ. આદિ, કહ્યું ને એટલું કરજે, બરાબર છે? ઉભો રે. રાધે મૂંગો રે છે ને. જય શ્રી કૃષ્ણ. આંટી, આ મારા મમ્મી અને મારા ભાઈ છે, અને આ આદિત્ય અને એના મમ્મી. આદિ, હવે જ્યારે આપણો સંબંધ જોડાવા જઈ જ રહ્યો છે તો થોડીક વાતો કરી લઈએ. હા, કેમ નહીં? તમારે જે પ્રશ્ન પૂછવો હોય એ મારા દીકરાને પૂછી શકો છો. કેમ કે તમારી દીકરીને જિંદગીનો સવાલ છે. તમે એના માવતર છો, તો પછી તમે જવાબદારી બને કે તમારી દીકરી ભવિષ્યમાં દુઃખી ન થાય એની કાળજી લેવી. કોઈ પણ માં એની દીકરીને જ્યારે પારકે ઘરે મોકલતી હોય ને ત્યારે સામેવાળાની થોડીક વાતો જાણવી, સમજવી, એના ઘરના લોકોને સમજવા એ અગત્યનું હોય છે. કારણ કે આ કંઈ થોડા સમયનો તો ખેલ છે ને, જિંદગી આખીનો સવાલ છે. એટલે તો આદિ, વાત કરી તમે શું કામકાજ કરો છો? નોકરી છે, બિઝનેસ છે? પોતાનો બિઝનેસ છે. સરસ. શેનો? હા, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, કાપડ. અરે વાહ, સારું સારું. અને ઘરમાં તમે કેટલા જણ છો? આવ્યા એટલા? ના, પપ્પા છે પણ એ બહાર કામથી, મતલબમાં શહેરમાં નથી.
મહિનામાં એકાદ 2 વાર આવે. તો તમે છોકરી જોવા આવો છો તો પપ્પાને તો આવવું જોઈએ ને મમ્મી એકચ્યુઅલી સાથે એ કામના લીધે બહાર હતા એટલે એ આવી ન શક્યા. ઓકે અને આદિત્ય રાઈટ હા, તો તમારો અને મીરાનો કોન્ટેક્ટ કેવી રીતે થયો એકવાર રસ્તામાં મળ્યા હતા અમે લોકો આજથી 5-1 મહિના પહેલા, અને પછી અવારનવાર મળવાનું થતું રહ્યું. જોકે હું તો એમને મારા સારા એવા ફ્રેન્ડ માનતો હતો, પણ ખબર ન પડી કે ફ્રેન્ડશિપમાંથી બંનેને એકબીજા પ્રત્યે આટલી લાગણી કેવી રીતે થઈ. સાચી વાત કહી દઉં તો જુઓ, આ બધી વાત મમ્મી અને મીરાએ તે નક્કી કર્યું છે. કારણ કે મમ્મીને ખબર હતી અમે બંને ક્લોઝ છીએ, હા અને આ જોવાની વાત મને તો કઈ ખબર જ નહોતી. અને હું તો આ લગ્ન માટે પણ અરે હા, એટલે મતલબમાં લગ્ન માટે એટલી બધી ઉતાર કરતો હતો ને કે ની વાત પૂછોમાં. મને રસ્તામાં પણ કીધું કે મમ્મી જલ્દી લગ્નની તારીખ લઈ લેજો એટલે મારે શાંતિ થઈ જાય એમ કહેતો હતો બેટા. હા આંટી એક મિનિટ આદિ? હું એ પૂછવા માંગુ છું કે આદિત્ય આટલો આમ નર્વસ કેમ અરે એમાં એવું છે ને ધવલ પણ બેટા વિરલબેન આદિને બોલવા દ્યો ને હા, એમ એ વાત કરે છે ને અરે પણ તો આદિ શાંત રહ્યો ને. એનું કારણ છે કારણ કે મને તો ખબર જ નહોતી. મને તો મમ્મીએ ઘરેથી એવું કહ્યું હતું કે કે છે ને પણ આંટી આદિત્ય બોલશે તો અમને વધારે ગમશે હા વાંધો હા બેટા કે મેં કોઈ છોકરી પસંદ કરી છે, ત્યાં તારે જવાનું છે, જોવાનું છે ને હા પાડી દેવાની છે. અહીંયા આવ્યો ત્યારે નીચે આવતા મને ખબર પડી કે આ તો મીરાનું ઘર છે. હા તો મેં અને તમારા મમ્મીએ પ્લાનિંગ કર્યું હતું. કહેવાની વાત નહોતી એટલે કંઈ નહીં. સરપ્રાઈઝ ન ગમ્યું તો રહેવા દો. ગમ્યું તો ખરા, પણ બીજી એક વાત હતી. હા બીજી એક વાત એ હતી કે એને મને ન એટલે બીજી વાત એ હતી કે મેં એને વાત ન કરી એટલે કન્ફ્યુઝ થઈ ગયો. પછી તો ક્યાં જઈ આવવું જ પડે ને અહીંયા જોવા માટે. હા સાચી વાત. કેવી લાગી બેટા મારી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ તો સારી જ હતી ને. હા કારણ કે હા બેટા. તમે અને આદિત્ય અમારાથી કઈ વાત છુપાવી છે? અરે વાત શું છુપાવવાની હોય, એ જ વાત છુપાવવાની હતી કે મેં અને મીરાએ પ્લાન કર્યો અને મીરા અને આદિ એકબીજાને પ્રેમ પણ કરે છે પહેલેથી. મારા ઘરમાં તો હા જ હતી, પણ તમારા ઘરે હજી વાત કરવી એ મીરાએ મને વાત જ નહોતી કરી કે મેં મારા ઘરે પણ જાણ કરી દીધી છે ને આ બધું નક્કી થઈ ગયું છે. એટલા માટે ન ગમ્યું અરે ગમ્યું, હું ક્યાં કહું છું નથી ગમ્યું. તો પછી આ તો ખાલી વાત છે જોવાની, તો વાત તો કરવી પડે ને બધી, તો અને કરીને વાત. ચોખવટ પણ કરવી પડે મેં મમ્મીને બધી ચોખવટ કરી જ છે આદિ. હા મારી સાથે. અરે પણ આદિ મેં અને મીરાએ ચોખવટ કરી લીધી છે ને પછી એમાં છોકરાઓને ન બોલવાનું હોય. સમજી શકું છું, પણ એક વાત હતી કે અરે એ જ વાત છે કે હવે કેટલો સમય થશે, મારા દીકરાને તો મીરા પસંદ જ છે અને એકબીજાને સમજે પણ છે, એટલે જલ્દીથી લગ્ન થઈ જાય ને એટલે મારા જીવને શાંતિ અને તમને પણ આ મારા દીકરા જેવો સારો જમાઈ મળી જાય. ઠીક છે વિચારીને પછી અમે જવાબ મોકલીએ છીએ. પણ ભારતીબેન એમાં શું વિચારવાનું હોય, આ બંને એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પેલા એ પ્રેમ કરે બે છે. જણને અંદર વાત તો કરવા જવા દો. અમારે શું વાત કરવાની, અમે તો ઓળખીએ છીએ એકબીજાને. એની હા છે, મારી હા છે, પૂછો. હા એ લોકોની બંનેની તો હા છે, પણ મારે થોડા સવાલો કરવા છે આદિત્યને. પણ કરી શકો બોલો. આદિત્ય અહીંયા નહીં, બધાની સામે નહીં, આપણે થોડા બહાર જઈને વાત કરી શકીએ? પણ બેટા ત્યાં જઈને શું વાત કરવાની છે, વાત કરવાની અહીંયા જ કરી લે ને. ના ના આંટી, એ તો અમારા છોકરાઓની વાત હોય એટલે બધાની વચ્ચે ના થઈ શકે અમુક. જવા દો ને, કરવા દો ને. જા બેટા જા. આદિત્ય ચાલો ને જરાક. હા હા ને? હા મીરા, હું કહું છું. બેટા હા ધ્યાન રાખીને વાત અરે કર. આંટી, ચિંતા ના કરો. હા ઓકે. હા બેટા મીરા, મારા દીકરાની સાથે કઈ તકલીફ તો નહીં પડે ને તને? તને હેરાન તો નહીં કરે ને? સંભાળી લઈશ. તમે લોકો બેસો, ચા બનાવો. હા સારું બેટા. હા, મને સમજાણું નહીં. નોર્મલી છોકરો છોકરી વાત કરવા માટે બહાર જાય, પણ અહીંયા તો ભાઈ મને મતલબ અરે એકચ્યુઅલી કંઈ ચિંતાની વાત નથી, પણ છે એવું કે અમુક વાતો આપણા જેન્ટ્સની જે હોય ને તે લેડીઝ સામે નથી થઈ શકતી. તો મને થયું કે આપણે એકલામાં જઈને વાત કરીએ તો વધારે સારું.
ના ના, મને કંઈ જ વાંધો નથી. મને તો ગમ્યું કે સારું કહેવાય ને કે તમે ત્યાં વાત નહોતા કરી શકતા, કંઈ પૂછી નહોતા શકતા, એ તમે મને અહીંયા પૂછી શકશો. હું તમારા બધા સવાલોના જવાબ આપીશ. હા, તો પૂછવાનું તો એવું કંઈ ખાસ નથી, પણ મને બસ એ જાણવું હતું કે તમારો બિઝનેસ તમે જે કરો છો તે પોતાનો છે, ડેવલપ કરેલો, કે પપ્પા સાથે તમે જોઈન્ટમાં છો? લાઈક જુઓ, બિઝનેસ તો મારો પોતાનો જ છે અને પપ્પા સાથે નથી. પપ્પા તો નિવૃત્ત થઈ ગયા છે અને સોરી, બધું હું જ સંભાળું છું. ઓકે, તો તમારો કહેવાનો મતલબ એવો કે તમારો બિઝનેસ જે છે તે કોઈ સાથે પાર્ટનરશિપમાં છે, રાઈટ? હા, પાર્ટનર છે. મારો એક બીજો મિત્ર છે, એની સાથે જ પાર્ટનરશિપ કરેલી છે મેં. ઓકે, તો ટોટલ કેટલા પાર્ટનર્સ છો તમે? 2 જણા છીએ. અચ્છા, રાઈટ. અને તમે સ્ટડીનું કઈ રીતે શું? સ્ટડી મેં કોલેજ પૂરી કરેલી છે, ત્યાર પછી બસ આ બિઝનેસ કરું છું. સ્ટાર્ટિંગમાં જોબ કરી હતી, અચ્છા જોબ છોડીને પછી પોતાનો બિઝનેસ કરું છું. અચ્છા, ઓકે. અને આદિ, તમે શું વિચારો છો ફેમિલીમાં? લાઈક કેવી રીતે આગળ, તમારા ગોલ શું છે ફેમિલીને લઈને? હા, બસ હું એટલું જ વિચારું છું કે મારા પપ્પા તો હંમેશા બહાર રહે છે. હા, એમના બિઝનેસના લીધે એ મહિનામાં એકાદ વાર ઘરે આવે તો. બાકી ફેમિલીમાં હું અને મમ્મી, અને જો મેરેજ થાય તો મારી વાઈફ. મેં એવું વિચાર્યું છે કે હંમેશા ઘરમાં શાંતિ રહેવી જોઈએ, કોઈ એકબીજા સાથે ઝઘડો ન કરે, કારણ કે ઝઘડો કરે તો એ મને ગમતું નથી. અને આવું થતું હોય છે ને. હા, જો હવે મેરેજ થાય તો થોડું ઘણું તો નોર્મલ છે, એ તો સીધી વાત છે, થયા કરશે, પણ એ તો આપણે હેન્ડલ કરી શકીએ, રાઈટ? હા, અને મારી સાથે એકવાર તો આવું બની ગયું છે, બીજી વાર ન બને એનું ધ્યાન રાખવાનું છે. એકવાર બની ગયું મતલબ? સોરી, આઈ મીન મારું કહેવાનો મતલબ કે જો આવું ઘણી જગ્યાએ મેં જોયું છે, મારા ભાઈ છે, કઝિન ભાઈ છે, એ લોકોની ફેમિલીમાં મતલબમાં અવારનવાર ઝઘડા થાય છે, પછી એમના મમ્મીથી મા બાપથી અલગ થઈ જાય છે, અને મારાથી એ બધું નથી જોવાનું. એટલા માટે મને બહુ હાટલી લાગી આવ્યું છે કે આવું બીજી વાર ન થાય. આદિ, તમે અમારાથી કંઈ છુપાવતા નથી, રાઈટ? ના ના, તમને કેમ એવું લાગે છે હું કંઈ છુપાવું છું? એવું કંઈ જ નથી. જે છે એ હું તમારી સામે છું, અને તમે તમારી રીતે હજી પણ સોસાયટીમાં આવીને કે કોઈ પણની પાસે જાણકારી મેળવી શકો છો. મને કંઈ વાંધો નથી. ઓકે. મીરા વિશે જાણી શકું? મીરાનો સ્વભાવ કેવો છે? ગુસ્સાવાળો, શાંત? મીરા આમ તો શાંત જ છે, પણ જો એને હું કહેલું ના કરવામાં આવે તો ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જતી હોય છે, પણ એની ડિમાન્ડ એટલી બધી હાઈ નથી હોતી, નાની નાની ડિમાન્ડ્સ હોય છે એની. તમે જરાય ચિંતા ના કરતા. આ સંબંધ, જો વાત આગળ ચાલીને આ સંબંધ માન્ય થઈ જાય તો હું તમારી બેનને હંમેશા ખુશ રાખીશ, એની બધી ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરીશ. પણ આદિ, મને એક વાત નથી સમજાતી. કઈ વાત? તમે આમ બોલતા બોલતા આટલા અચકાવ છો શાના? મતલબ કંઈ ટેન્શનમાં છો કે કંઈ છુપાવી રહ્યા છો? મને હજુ પણ એવું કંઈક ફીલ થાય છે. જુઓ, થોડોક નર્વસ છું, કારણ કે કોઈ દિવસ કોઈ ઇન્ટરવ્યૂ લીધું નથી, અને તમે આવી રીતે બહાર લઈને આવ્યા એટલે થોડો ડર છે કે મારાથી કંઈ ભૂલમાં, મતલબ કે હું કંઈ એવો જવાબ ના આપું જેનાથી તમને ખોટું લાગે. અને મને તમારી બેન પસંદ છે, અને વાત અટકી ન જાય એના માટે થઈને વિચારીને બોલું છું. બાકી કંઈ છુપાવતો નથી અને કંઈ ખોટું પણ નથી બોલતો. જે છે સાચું જ કહેવાની કોશિશ કરું છું. ઓકે, તો ઠીક છે. તમારી વાતો પરથી તો મારા તરફથી તો હા છે, પણ હવે આદિ, મારે મમ્મી સાથે અને બેન સાથે બેસીને વાત કરવી પડશે. જો બેનની અને મમ્મીની પણ મંજૂરી મળી જાય તો અમારા તરફથી ડન છે. અરે કેમ નહીં. હા, આભાર તમારો. અરે ઇટ્સ ઓકે. બીજા કઈ સવાલ પૂછવા હોય તો? ના, બસ મારે જે નોર્મલ સવાલ પૂછવા ના, હતા હવે પૂછતા પણ નહીં. મારું બીપી હાઈ લો થાય છે. અરે ટેન્શન ના લો, ટેન્શન ના લો. ચાલો જઈએ. આદિ, હા, આપણા લગ્ન તો પોસિબલ નહીં થયા. મમ્મી અને ભાઈને તું ગમ્યો જ નથી. ચોખ્ખી ના પાડી કે આવો છોકરો ક્યાંથી ગોતીને લઈ આવી હતી, ને ઢંગ ધડા ને મોઢામાં કાંઈ લઈ લેવાનું, અને વાતો તો કરતા આવડતી જ નથી. મમ્મીએ પણ એવું જ કહ્યું મને. રસ્તામાં અમે જતા હતા તો કહે કે એના ભાઈ તો સાયકો જેવો લાગ્યો. હા? હા, એટલા મોટા લાંબા લાંબા વાળ, વિલન જેવો લુક, ખાલી ઇન્સર્ટ કરીને બેઠો હતો. અને તારી વાત પણ એવી જ કરી મમ્મીએ. શું? કે આ થોડી બોલકી લાગે છે. હા તો? અને જોવા જઈએ તો તમારું જામશે નહીં. હા તો ન જ જામે ને.
આ તમારા મમ્મી છે ને ખરેખર મને જોવા આવ્યા જ નહોતા, નિરીક્ષણ કરવા, અને એ પણ મારા ભાઈના વાળનું નિરીક્ષણ કરીને ક્યાં જવું હતું? હા પણ મમ્મી તો એવું બધું જોવે તો ખરા ને. તને જોવા માટે આવ્યા હતા તો જોવું તો પડે ને કે તારા કાન બરાબર છે કે નહીં, નાક બરાબર છે કે નહીં, આંખોથી બરાબર દેખાય છે કે નહીં, અને બોલીમાં કઈ જુદી જીભ આમ તેમ નથી થતી ને. બોલી લીધું ને, સારું થયું. તમારા પેટની બધી વાતો મને પહેલા જ ખબર પડી ગઈ. સાચું કહું ને તો હું તો એમ કહેવા આવી હતી કે મારા મમ્મીને તમે ગમી ગયા છો, અને મારા ભાઈએ પણ હા પાડી છે. પણ બસ હવે નહીં, મારા ઘરનાને હું સમજાવી લઈશ કે તમે લોકો ના પાડી દો, કારણ કે તમારા ઘરના લોકોને મારી નહીં, મારા ઘરનાઓની ચિંતા છે. વાવ, તારો ગુસ્સો તીખો તીખો. તો Shut મને up. તો આ વાતની ખબર હતી કે તારા ભાઈ લેવો ગવી ગયો છું. પૂછ કેમ? કેમ? કેમ કે તે દિવસે તારો ભાઈ મને વાત કરવા માટે બહાર લઈ ગયો હતો. અમે બંને વાત કરતા હતા ત્યારે જેને મને કહ્યું હતું કે મારા તરફથી હા છે. બસ ફક્ત મારા મમ્મી હા પાડે અને મારી બેન શું કહે છે એ જોવાનું છે, બાકી બીજું કંઈ જ નતું જોવાનું. એટલે મને ખબર હતી કે તારા મમ્મીને તમે લોકો મનાવી લેશો. અત્યાર સુધી કીધું કેમ નહીં? તું કામ કહું, તું આવીને જૂઠું બોલે. હા, મને આવીને આવી રીતે કહી કે હું નથી ગમ્યો મારા ભાઈ મમ્મીને કોઈને આ તે, અને મારું મોઢું ઓહ, ઓવર એક્ટિંગ. બસ હા, બસ વધી ગયું તમારું. ચલો તો હવે ઘરે બધા માની ગયા છે. હું થોડું વિચારી લઉં, કારણ કે અત્યારે જે આ પાર્ટ મેં જોયો છે ને, અત્યારે તમે જે રીતે વાત કરો છો ને એ મને પસંદ નથી. મમ્મીએ છે ને તારા બહુ વખાણ કર્યા છે. એના તારા મોઢાનો તો એટલા વખાણ કર્યા છે કે વાત જવા દે. એ કે એટલી રૂપાળી છોકરી, હા ગોરી ગોરી, અને એના તો શું વાત કરી. આદિ હા અપ્સરા તને મળી ક્યાંથી? સાચે એવું કીધું? હવે કહે જ ને, કારણ કે તમે પહેલા બંને નક્કી કરી નાખેલું છે. અને હા, જોવાની વાત તો મને ખબર નહોતી ને તમે લોકોએ ગોઠવી નાખ્યું હતું. અચ્છા, એ વાત તો કરવાની રહી જ ગઈ ને. તમને જ્યારે ખબર નહોતી કે મારા ઘરે જોવા આવવાનું છે તો એટલા બધા તૈયાર થઈને ક્યાં આવ્યા હતા? હા, તૈયાર થઈને એટલે હું તો તૈયાર જ નહોતો. મમ્મીને રસ્તામાં જ કહેતો હતો કે મારે કોઈ છોકરી જોવા નથી જવું, પણ એ માનતા જ નહોતા કે છોકરી હું કહું ત્યાં જોવા જવાનું છે, જવાનું છે, જવાનું છે. મેં તો ત્યાં સુધી કીધું કે હું મીરાને પસંદ કરું છું. તો મને એક વખત મેં એમ કહ્યું હતું ને કે વ્હાઈટ શર્ટ બહુ સારો લાગે છે. છોકરી જોવા ગયા ત્યારે વ્હાઈટ કલરનો શર્ટ શું કામ પહેર્યો? તમને મેં કહ્યું હતું ને કે સારો લાગે છે. તમને શું ખબર કે સારો લાગે છે? મને નહોતી ખબર કે ત્યારે નહોતો પહેરવાનો, પણ ભૂલમાં પહેરાઈ ગયો. તે કીધું તું એટલા માટે. તારી વાત તો માનવી પડે ને કે વ્હાઈટ શર્ટ સારો લાગે. એ છોકરી કદાચ હા પાડી દેત ને તો પણ હું ના પાડીને આવવાનો હતો. હવે આપણે આગળ વાત કરીએ ને. મમ્મી જલ્દી ઉતાવળા થાય છે આપણી સગાઈની તારીખ માટે. કઈ વાત? તમારા ઘરનાને ઉતાવળ નહીં હોય ને એટલી મારા ઘરનાને ઉતાવળ છે. એટલે એ લોકોનું કહેવાનું એમ છે કે દીકરી જલ્દી ઠેકાણે પહોંચી જાય ને તો વધારે સારું. આમ પણ તમારો ભરોસો નહીં આવ્યો હોય ને એ લોકોને કે નહીં ને 6 મહિના પછી બ્રેકઅપ કર્યું તો? કારણ કે મને પણ મમ્મી એ જ વાત કહેતા હતા કે આનો જરાય ભરોસો નહીં. હા, છોકરી છે ને એટલી રૂપાળી છે ને કે કાલ સવારે એને તારા કરતા પણ સારો છોકરો મળી ગયો તો હા પાડી દેશે. તો આદિ જરા ઉતાવળ રાખજે. સિરિયસલી? હા, હા તો જલ્દી ઉતાવળ કરીને આપણે સગાઈ નક્કી કરી નાખીએ ને. પપ્પાને વાત કરો. કરો ને. ક્યારે કરશો? તમે લોકો તૈયાર છો? અમે બધા તૈયાર છીએ. તમે કયો ને ત્યારે તમારા ઘરે પધારી જઈએ અમે લોકો. તો મેં તો છે ને તારીખ પણ નક્કી કરી નાખી છે. ખાલી તમને લોકોને કહેવાનું છે કે આ તારીખે તમે લોકો ફ્રી હો અને તૈયાર હો તો આવી જજો. હા, તૈયાર જ છીએ અમે. ચલો જઈએ હવે. પતી ગયું ને? સગાઈ નક્કી. નીકળો ચલો. ઓહ, એમ ક્યાંથી જવા દઉં તમને? હા, હવે તો જન્મો જન્મ સુધી હાથ નહીં મેલું. અચ્છા, તો હું પણ ક્યાં મૂકવાડી છું? તમે હાથ ન મૂકતા, હું ગળું નહીં મૂકવું ને? આ ગળાની વાત નહોતી કરી મેં. એ રહેવા દે ને. હા, તું તો છે ને યાર ગજબ છે. તુફાન છે તુફાન. પહેલેથી જ. થેન્ક યુ વખાણ કરવા માટે. હવે જઈએ. વખાણ નહોતો કરતો. બાકી બાય ધ વે મેં બધા વખાણ ખોટા કર્યા હતા. ચાલ રસ્તામાં સમજાવીશ. માસી શું થયું હશે અમને કાંઈ? અરે શું થાય છે તમને હે બેન? કઈ તકલીફ છે તમને? કઈ તબિયત ખરાબ હોય એવું લાગે છે કે નહીં? આમ હા, પસીનો વળે છે તમને? એક કામ કરો, આપણે અહીંયા આગળ કંઈક બેસી જવી. ના ના ભાઈ, આ કોણ છે? અરે આની તો મને ખબર નથી આ કોણ છે, પણ મને એટલી ખબર છે કે આ જે છે એ મારી દીકરી સમાન છે. મારી બહુ કાજલ છે આ તો. કાજલ? હા, મારા દીકરાની બહુ કાજલ, જેની સાથે મારા દીકરાના લગ્ન થયા હતા.
આ એ જ છે, પણ આ તમારી સાથે વાહ બેન, પણ એ તો એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. આ કેવી રીતે બની શકે? જો તમારી વહુ છે ને એ એક્સિડન્ટમાં મૃત્યુ પામી હશે, પણ આ તો મારી દીકરી સમાન છે. આનું નામ તો એને પોતાને નથી ખબર, એટલે મેં આનું નામ નિધિ રાખ્યું છે. નિધિ? ના ના, હા હા, આ નિશાન, હા જુઓ, આ નિશાન એ મારી વહુના હાથમાં પણ હતું. ખાજા, તું મારી વહુ છે? અરે મારા દીકરાની? આ કેવી વાત કરો છો? તો 6 મહિના ઉપર થઈ ગયું અને તમે ક્યારેક ગોતવાની કોશિશ ન કરી, અને જ્યારે સામે મળી ત્યારે અચાનક એમ કહો છો કે અમારી વહુ છે. જો તમારે જેવાની ચાલ છે ને હું બહુ સારી રીતે સમજુ છું. અત્યારે ખબર છે કે છોકરા અને છોકરી મળતી નથી, એટલે બસ આવી રીતે કોઈ છોકરીને પકડે અને તમને ક્યાંકથી જાણ થઈ હશે કે નરેશભાઈની ઘરે અજાણી છોકરી રહે છે, એની યાદશક્તિ નથી, એટલે હું એને કહું આ મારી વહુ છે એમ કરીને તમે એને ઘરે લઈ જાઓ અને તમારી છોકરાની વહુ બનાવી દો. પણ હું છે ને તમારી વાતમાં આવું એમ નથી. ભાઈ એવું નથી, આ મારી જ વહુ છે. અને તમે કહો છો ને કે અમે તપાસ નથી કરી, તપાસ કરાવી હતી, પણ એ સમયે 6 દિવસ થયા હતા અને એક ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને આનો મોબાઈલ એ ભાઈ પાસે હતો અને અમે એવું સમજી બેઠા કે આ કાજલની જ લાશ છે. જો તમને આ કઈ શંકા લાગતી હોય ને તો ચાલો મારા ઘરે, મારા દીકરાને પૂછી જુઓ. અરે મારે તમારા ઘરે નથી આવવું, આ તમારી ચાલ જ છે ને. આ તમે એમ કહો છો કે લાશ મળી હતી, એ બધી તમારી મનગઢત કહાની હોય, કારણ કે તમને તો બેઠી વહુ મળી જાય ને. મને આમની પર વિશ્વાસ નથી આવતો. કાજલ, ચાલો ને કાકા, આપણે અહીંયાથી જઈએ. સાચું કહું છું કે તું મારા દીકરાની વહુ છે. અરે નહીં બેટા, તું ચિંતા કરીમાં, એમ હું તને આ લોકોને નહીં સોંપી દઉં, કારણ કે આવા તો ઘણાય હોય કે એમ થોડું કે અજાણ્યા હાથમાં તારો હાથ સોંપી દઉં. ભાઈ હું જૂઠું નથી બોલતી. મારા દીકરાના લગ્નને 3 દિવસ થયા હતા અને કંઈક માથાકૂટ થઈ અને આ ઘર છોડીને જતી રહી. અને પછી શું થયું કે એક્સિડન્ટના સમાચાર મળ્યા 3 દિવસ પછી ને આનો મોબાઈલ એ બાઈ પાસે હતો અને અમે આની લાશ સમજી બેઠા. એક્સિડન્ટના સમાચાર તમને મળ્યા એ તમે માની લીધા, પણ એક્સિડન્ટ થયું અને એ ક્યાં છે એ બાઈ, એવું તો તમે કઈ વિચાર્યું જ નહીં ને. તમે એમ કહો છો કે આ ઘરેથી ગઈ પછી 6 દિવસ પછી કોઈ સ્ત્રીની લાશ મળી હતી અને એ મરી ગઈ હતી, તો પછી હું એમ કહું છું એ લાશ મળી હતી તો તમે આને હું કામ તમારા છોકરાની પત્ની માનો છો? એ તો મરી ગઈ છે, તો આને હું કામ માનો છો? હાલો, એટલા માટે કે એ લાશ જે મળી હતી ને એ ઓળખી ન શક્યા, પણ જ્યાંની પાસે મોબાઈલ હતો ને એ બાઈના હાથમાં હશે અને એ લાશની પાસે એનો મોબાઈલ હતો, એના કારણે અમે સમજી બેઠા કે આ કાજલની લાશ છે. કાકા, મને માસી પર વિશ્વાસ નથી આવતો. જે હોય, મને મગજ પર પ્રેશર આવે છે ને. અરે નહીં, માથું દુખે છે. નહીં બેટા, આપણે અહીંયાથી જવું જોઈએ. હા કાજલ, હું સાચું કહું છું, જો આ વાત મારી ખોટી લાગતી હોય ને તો ચાલો મારા ઘરે ભાઈ, એટલે તમને સાચું શું છે ને ખોટું શું છે એ ત્યાં ખબર પડી જાય. અરે પણ તમારા ઘરે આવવાથી મારે શું ફાયદો? આને બધું યાદ આવી જાય? હશે ને આવી જાય. હું સાચી છું કે ખોટી એ ત્યાં સાબિત થઈ જશે. અરે તમે આને ઘરે લઈ જવાની વાત કરો છો, તો આને તો પણ એ યાદ જ નથી, તો એ ત્યાં જઈને શું ઓળખશે? કોને ઓળખશે? તમે મને ખાતરી આપો કે આ તમારા છોકરાની વહુ છે, તો હજી હું સાચું માનું. મને ખાતરી આપો, એવું કઈ વસ્તુ છે તમારી પાસે કે જે મને સાચી લાગે કે આ તમારા છોકરાની વહુ જ છે એમ? એક મિનિટ, તમે એમ કહો છો ને કે સાચી લાગે તમને એ વાત, એ પુરાવા આપો. મારી પાસે મારા દીકરાના લગ્નના આલ્બમ પડ્યા છે, એ જોઈને તો તમે કહેશો ને કે ના ના હું સાચી છું. અત્યારે મારી સાથે ચાલો મારા ઘરે, મારા દીકરાની સામે. આ બેન એમ કહે છે કે અમારા દીકરાની વહુ છે, તો કદાચ સાચું પણ હોય. આપણે ઘરે જવામાં વાંધો હું? એના આલ્બમ જોઈ લેવું આપણે, કાંઈ વાંધો નહીં. હું છું ને. મને મગજમાં નહીં બેસે. અરે હું નહીં માનું તો આપણે પાછા. અરે તારા મગજમાં બેસે કે ન બેસે, મારા મગજમાં પહેલા બેસાડવું પડશે આ બેનને. ચાલ હું છું ને, તમે તારે કાંઈ વાંધો નહીં.
કાજલ શું થયું એને? કાજલ અને શું બેટા કાજલ ક્યાં મળી તમને આ? કાજલ અચાનક કાજલ કાજલ શું થયું છે? શું થયું કાજલ આંખ ખોલ બેટા કાજલ કાજલ શું થયું કાજલ કાજલ તને શું થયું? કાજલ તમે અરે બેટા મમ્મી આદિ હા બેટા તને કઈ તકલીફ તો નથી ને? આપણે ડોક્ટર પાસે જ આવી. મને કાંઈ તકલીફ નથી કાકા મને યાદ આવી ગયું આ છે ને આ આદિ છે મારા ઘરવાળા મારા પતિ છે આ આ મારા સાસુ છે અને આ આ મારું જ ઘર છે ને મમ્મી આપણું જ ઘર છે ને હા આદિ હા આપણું જ ઘર છે ને હા પણ તમે કાજલ હતી ક્યાં અત્યાર સુધી? અમને તો એમ હતું કે તું આ દુનિયામાં જ નથી રહી. બેટા આ વાતની હું જાણકારી આપું તને. રસ્તામાં જતી હતી અને આ કાજલ અને આ ભાઈ એ જ રસ્તામાં જતા હતા ને મારી નજર કાજલ ઉપર પડી. ત્યારે મને થયું કે આ કાજલ ન હોઈ શકે. પછી તો એમણે હકીકત જણાવી એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે હું એને આપણા ઘરે લઈ આવી. હા, કાજલનું 6-7 મહિના જેવું થઈ ગયું છે. એનું એક્સિડન્ટ થયું હતું અને અચાનક મને ખબર પડી. હું ત્યાં જ હતો. મેં જોયું તો એ બેભાન હાલતમાં હતી અને પછી હું એને મારી ઘરે લઈ ગયો. એની સારવાર કરી, હોસ્પિટલમાં દાખલ કરી હતી અને જ્યારે એ ભાનમાં આવી ને ત્યારે એને કંઈ યાદ જ નહોતું. પછી મેં વિચાર્યું આને મારે ક્યાં મૂકવા જાવી? આનું ઘર, એ કોણ છે, એ પોતે કોણ છે એ પણ એને ખબર નહોતી. અને અચાનક બેટા એણે તને જોયો ને એટલે એની બધી જ યાદશક્તિ પાછી આવી ગઈ. અત્યાર સુધી અમે કાજલની તપાસ એટલા માટે ન કરી કે અમે લોકો એને ગોતતા હતા, પણ તારો મોબાઈલ અને એક લાશ મળી હતી. હા, કદાચ બની શકે કે એ મોબાઈલ તારો ચોરાઈ ગયો હશે. હા, એક્સિડન્ટ થયું ને ત્યારે એ પડી ગઈ હતી, ત્યારે એનો મોબાઈલ પડી ગયો હોય કંઈ અને કોઈના હાથમાં આવી ગયો હોય એવું પણ બની શકે. હા, એવું જ થયું હશે. હું જ્યારે અહીંથી ઝઘડો કરીને ઘરેથી બહાર ગઈ મને યાદ છે હા હા ત્યારે હું આપણા બાજુના ગાર્ડનમાં એકલી બેઠી હતી. આજ કાકા હા હા કાકા મને આવીને પૂછતા હતા કે તને કઈ તકલીફ છે, તું કેમ આવી રીતના બેઠી છે? અને ત્યારથી સીધી હું આ કાકાને કંઈ પણ કહ્યા વગર થોડી ઘણી વાતચીત કરી અને રસ્તા પર જતી હતી તે મને નથી ખબર પાછળથી મને કાર હોય કે એક્સિડન્ટ થયું મારું અને પછી મને કંઈ યાદ નહોતું. ત્યારે મારો મોબાઈલ મારી પાસે હતો, પછીનું મને કંઈ યાદ જ નથી. અને પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે આ કાકાના ઘરે હતી અને આ કાકાએ મને કીધું કે તારી યાદદાસ્ત નથી. અને આજે પૂરા 6 થી 7 મહિના પછી મને યાદ આવ્યું કે આ મારું ઘર છે, આ મારા પતિ છે, આ મારા સાસુ છે, પણ તમે લોકોએ મને ગોતવાની કોશિશ પણ ન કરી. કહ્યું તો ખરા મેં કે કાજલ અમે તને શોધી રહ્યા હતા, પણ એક લાશ મળી અને તારો મોબાઈલ મળ્યો હતો. એ લાશમાં ખબર નહોતી પડી શકે એમ કે એ વ્યક્તિ કોણ છે અને પોલીસે કહ્યું કે કદાચ તમે જેને શોધી રહ્યા છો આ એમની જ લાશ હશે. કઈ વાંધો નહીં, જે થયું એ સારું થયું. અને અત્યારે હવે તો તને તારું ઘર મળી ગયું ને, હવે તું ખુશ છો ને? અને તમને તમારી પત્ની મળી ગઈ, તમને તમારી વહુ મળી ગઈ. હવે તમે બધા અહીંયાથી સુખેથી રહો અને કોઈ નાનો મોટો ઝઘડો થાય ને તો આવી રીતે ઘર છોડીને નહીં જવાનું હો કાજલ. અને તમે એનું કંઈ ભૂલ થાય ને તો હું એનો બાપ સમાન છું.
મારી ભૂલ છે એમ કરીને એને માફ કરી દેજો. આદિ મમ્મી આ કાકાએ મને એક દીકરીની જેમ સાચવી છે. છેલ્લા 7 મહિનાથી આમ મારી સારવાર કરે છે, મારું ધ્યાન રાખે છે. આ જમાનામાં કદાચ કોઈ આપણું સગું વાલું હોય ને તો પણ આ કાકા જેટલું મન મોટું રાખીને આટલી બધી સેવા ચાકરી ના કરે. એટલે આ કાકાનું તો એહસાન હું જીવીશ ને ત્યાં સુધી નહીં ભૂલું. હવે એહસાન માનવાની જરૂર નથી. મેં જે કર્યું ને એ મારી ફરજ હતી. હવે હું જાઉં છું. બેટા સુખી અને શાંતિથી રહેજો. હા, અને જ્યારે તમને તમારી દીકરીનું મોટું જોવાનું મન થાય ને ત્યારે બેફિકર આવી જાજો અહીંયા. હા બેટા, હવે તો આ મારી દીકરીનું ઘર છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે મારી ખુશીનો પાર નથી કે આખરે 7 મહિના પછી પણ મને ઘર તો મળી જ ગયું. બેટા મીરા, બસ મેં અને તારા ભાઈએ પણ હવે નક્કી કરી લીધું, વિચાર કરી લીધો કે તને જે પાત્ર ગમે છે ને, જેની સાથે તું ખુશ રહી શકે ને, એની સાથે આપણે સગાઈ કરવી છે. એટલે કે આદિ સાથે. થેન્ક યુ સો મચ. મને ખબર જ હતી કે એક દિવસ તમે લોકો જરૂર માની જશો. તમે લોકો આમ તો સારા છો. બેટા, દરેક માવતર એમાં જ ખુશ હોય જેમાં એના સંતાનો ખુશ હોય. હને? અને મેં એવું કીધેલું ને કે હું એના વિશે બધું જાણીશ પછી જ હું હા પાડીશ. પણ ને એ લોકો આવ્યા પણ ખરા. મને આદિ બધી રીતે ગમ્યો. એ બિઝનેસ કરે છે, સારું ઘર છે. હા, એના મમ્મીને થોડી વચ્ચે વચ્ચે બોલવાની બહુ ટેવ છે, પણ ઠીક છે, એને ને આપણા સગાઈ લગ્નને કોઈ લેવા દેવા નથી. એ તો મમ્મી મીરાના ઘરે જશે ને એને સાસુ બોલતા બંધ થઈ જશે, નહીં મીરા? બની શકે કે બોલતા બંધ થઈ જાય, અને ન થાય તો મને બોલતા આવડે છે ને, હું જવાબ આપ્યા કરીશ ને. પણ શાંતિથી આપજે, હને? હા, ખરાબ લાગે એવું નહીં બોલતી. જો મમ્મી એવું શીખવે ને આપણને, ખરાબ લાગે એવું નહીં બોલતી. હવે જ્યારે શબ્દો મોઢામાંથી બહાર નીકળતા હોય તો પૂછીને નીકળે કે સારા નીકળીએ કે ખરાબ. એ તો નીકળી ગયા તો નીકળી ગયા. પણ મારી લાડકી બેન, મમ્મી તને એવું સમજાવે છે કે તું જે પણ બોલવા જાય ને પહેલા વિચારજે થોડું, પછી બોલજે. અરે બાપરે, વિચારીને પણ બોલવાનું આવે કઈ? અરે હા, આપણે બોલેલું કોઈને ખોટું ના લાગે, કોઈનું દિલ ના દુખાય, પણ મને વિચારીને બોલવાનું. અચ્છા, આવું પણ કઈ હોય? લો, મારી ડિક્શનરીમાં તો આવું કઈ હતું જ નહીં કે શબ્દો જ્યારે બોલે ત્યારે પહેલા વિચારવું પડે. હું તો દે ધના ધન જે મોઢામાં આવે બોલીએ જ જાઉં. બેટા, દીકરીની જાત હોય કે દીકરાનું, પણ જ્યારે આપણે કોઈને કંઈ કહેવું હોય ને, મનમાં કદાચ ક્રોધ હોય ને, તો 2 મિનિટ મૌન થઈ જવું. એટલે જે ક્રોધ હોય એ આવેશ બેસી જાય, અને પછી જે શબ્દો નીકળે ને એ સમાધાન ના નીકળે. કારણ કે આપણા વિચારો આપણા મગજ સાથે ક્યારેય મેલતાલ નથી કરતા. જે આવે એ બોલે જાય છે, અને જ્યારે બોલી જઈએ ને પછી ખબર પડે કે આ તો આપણાથી ખોટું બોલાઈ ગયું, સામેવાળાને દુઃખ થયું. એટલે હંમેશા એક વાત કે સાસુ જ્યારે કંઈ પણ બોલે અને એનો બોલ ન ગમે ને તો ચૂપ થઈ જવાનું, સામે તરત જવાબ નહીં આપવાનો. બધું વાતાવરણ ઠંડુ થઈ જાય ને પછી કહેવાનું, મમ્મી તમે મને સવારે આમ બોલ્યા હતા ને, પણ આમનું આમ હતું, તો એને પણ ખબર પડે અને વાતનું સમાધાન પણ થઈ જાય. અરે માતાજી, તમે હવે બીજા ઘરમાં જાઓ છો, થોડા શાંત થઈ જજો. હા, છોડો એ બધું. ચલો હવે એ કહો કે કરિયાવરમાં શું શું આપવાના છો? એની જ વાત કરીએ છીએ. અને હવે એ છે ને અમારો પ્રશ્ન છે, શું શું આપવાના છો? એટલે આજે જ તારો ભાઈ તને લઈ જશે. તારે કપડાં, લત્તા, દર, દાગીના, કટલરી, સ્ટેશનરી થોડી આવે એમાં, હવે થોડા લેટર લખવાના હોય, પણ તારે જે જોશે ને બધું તને તારો ભાઈ અપાવી દેશે. અને હા, મારું કાર્ડ લઈ જવાનું નહીં ભૂલતો. હા, પછી ત્યાંથી ફોન કરીશ, મમ્મી પૈસા નથી, એટલે મારું કાર્ડ લઈ જજે, અને જે ગમે ને બધું જ અપાવજે. હને? સપોઝ સમજ કે કોઈક વસ્તુ તને મોંઘી લાગતી હોય કે ભાઈ આ લેવા જેવી નથી, પણ એનું દિલ નહીં દુખાવતો, એને જે લેવું હોય ને એ લઈ આપજે. એક જ વાર તો માગે છે બેટા. હા મમ્મી, તું જરાય ચિંતા ના કર. હા ને, મારી બેન જે કહેશે ને એના કરતાં સવાયું લઈ આપીશ. હા, 4 સાડીની જરૂર હોય ને તો ભલે ઈ 6 લેતી, પણ ના નહીં પાડતો. તમે લોકો છે ને એક કામ કરો, મને પૈસા આપી દો. જો આદિત્યના ઘરમાં સારું છે કે નહીં, બધો સામાન તો છે, એ લોકોને સામાનની ને વસ્તુઓની શું જરૂર છે? કરિયાવરની જગ્યાએ પૈસા આપો ને
FD કરી નાખીશ અને કપડાં થોડા ઘણા લઈ લઈશ, બાકી જે પહેરું છું ને એ ચાલશે. બેટા મમ્મી મને આઈડિયા ગમ્યો બેનનો, સાચી વાત છે. અરે તું ક્યાં એની સાથે સાથે ગાંડો થાય છે? બેટા સમાજમાં રહેવાનું છે, સમાજની સામે બધું આપવાનું છે. પૈસા આપશું તો ઠીક છે. અને હા, એ તારા સાસુ એમ કહેશે ને કે કંઈ વાસણ કુસણ નહીં આપતા, કપડાં લત્તા બહુ નહીં આપતા, એના કરતાં એના નામે તમે FD કરી દો તો અમે તને રોકડા આપી શકીએ, બાકી તો નહીં. અને છોડ, એ બધી પછીની વાત છે. આદિને ફોન તો કર કે સગાઈની તારીખ ક્યારે નક્કી કરવી છે, તો એને બોલાવી લઈએ. હા તું ફોન કરીને વાત તો કર. હા એક મિનિટ હા. શું થયું? ખબર નહીં, ફોન ઓફ આવે છે. બંધ આવે છે ફોન, પણ કાંઈ નહીં, એ કદાચ બિઝી હશે, કાં બેટરી ઉતરી ગઈ હશે, ગમે તે હોય. થોડીક વાર એને પણ ફોન કરી દેજે અને અહીંયા એને બોલાવી લેજે. અને સાથે સાથે તારા સાસુ સાથે પણ વાત કરી લેજે કે વાસણ કુસણમાં આપણે શું ઘટે છે, મમ્મી લઈ આપવાના છે. હા ને? ઓકે. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નહીતર આ કળિયુગમાં કોઈ વ્યક્તિ નથી કે અજાણી વ્યક્તિને પોતાની દીકરી સમજીને સાચવે, પણ તમે બહુ પુણ્યનું કામ કર્યું છે. અરે એમાં આભાર માનવાનો ન હોય. મેં ત્યારે પણ તમને કીધું હતું કે આ તો મારી ફરજ છે. અરે લોકો તો નિરાધાર દીકરીઓની કેટલી હજાર 2,000 દીકરીઓની દેખભાળ રાખે છે, આખી જિંદગી એને પાલન કરે છે. અને મેં તો ફક્ત બસ તમારા દીકરાની વહુને મેં 6 મહિના રાખી છે, અને એ પણ શા માટે? એની બિચારીની યાદદાસ્ત નહોતી, એટલે મને એમ થયું કે આ બિચારી નિરાધાર ક્યાં જાહે, એટલે હું એનો ફક્ત આધાર બન્યો છું. એટલે આમાં તમે છે ને હવે આભાર નહીં માનતા. તો શું કરું? કેમ કે સંજોગો એવા ઊભા થઈ ગયા હતા ને કે મારા દીકરા અને વહુ વચ્ચે તકરાર થઈ ગઈ, અને એનો ગુસ્સાવાળો સ્વભાવ હતો. એના કારણે એ ઘર છોડીને જતી રહી. એને એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો કે આ ઘર મારું છે, અને નીકળી ગઈ અને આવી બધી ઘટના બની ગઈ. એ તો સદનસીબે એક્સિડન્ટ થયો ને બચી ગઈ ને તમારા જેવા ભગવાન સ્વરૂપે વ્યક્તિ મળી ગયા અને એનો જીવ બચાવી લીધો. અરે તમે અને મેં તમને કીધું ને કે આ બધું હું તો ખાલી નિમિત્ત છું. આ બધું ભગવાનનું કરેલું જ થાય છે. અને તમારા દીકરાને હવે જરીક કહેજો કે થોડોક મગજ શાંત રાખે, ગુસ્સો ન કરે. જો ગુસ્સો કરવી ને એ આપણા માટે જ ખરાબ છે. તમે એને એ બધી શિખામણ આપજો. અને હવે કાજલ એકલી નથી, હું એનો બાપ હજી હું છું, બેઠો છું. ભલે મારે અને એનો કોઈ સંબંધ નથી, પણ અમે જે 6-7 મહિના સાથે રહ્યા ને એમાં એક સંબંધ બંધાઈ ગયો બાપ દીકરીનો. એટલે હવે એક બાપ વિહોણો નથી હવે કાજલ. જાણો છો કે તમે એક પિતાનો પ્રેમ આપ્યો છે, જે હું સાસુ બનીને માતાનો પ્રેમ ન આપી શકી. પણ હવે ભગવાને કર્યું તે સાચું. હવે જો કાજલ ઈચ્છે ને તો પણ કદાચ પેલા જેવી વાત ન બની શકે. પણ ખેર ઠીક છે, એને નવું જીવનદાન મળ્યું, એને એક બાપનો પ્રેમ મળ્યો. કદાચ વિધાતાએ છઠ્ઠીના દિવસે એ જ લેખ લખ્યા હશે. હા, કહેવાય છે ને આ બધું બનવા કાળે બને જ છે, એમાં કોઈ મેખ નથી મારી શકતું. કાજલનું ત્યાંથી નીકળવું અને મારું કાજલને મળવું, પછી કાજલ જતી રહે અને એનું એક્સિડન્ટ થવું અને પાછો હું એને મળું, આ બધું બસ એક બનવા કાળો હોય જ. પણ હવે જો તમને તમારી પુત્રવધુ મળી ગઈ અને મને એક સંતોષ થયો કે મારી દીકરીનું સાચું ઘર એને મળી ગયું પાછું. હવે ઘર વગરની નહીં રહી. નહીંતર મને ચિંતા હતી કે આનું કોઈ નથી અને હું તો આજે છું ને કાલે નથી, પછી આનું કોણ? પણ હવે મારી ચિંતા દૂર થઈ ગઈ. પણ ભાઈ, જ્યારે અમે કાજલની લાશ સમજીને બેઠા હતા ને
ત્યારે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી હતી કે અમારી વહુ એક્સિડન્ટમાં મૃત્યુ પામી છે અને એના કાગળિયા પણ કરાવી દીધા હતા મૃત્યુના. તો પછી હવે જીવતી જ છે આ દુનિયામાં છે, તો પછી પાછી અરજી આપવા જઈએ તો તમે આવશો ને? અરે હા હા, અરે હવે તો મારી દીકરીનો સવાલ છે. હવે તમે જ્યારે કહો ત્યારે હું પોલીસ સ્ટેશનમાં આવીશ. અને હવે તો આ બધું કાગળિયા ને બધું કરવું જ પડશે આપણે. તો પછી તમારો નંબર અને નામ લખાઈ દેશો? હા હા, હું મારું નામ અને મારો નંબર બધું અને કાજલ પાસે છે જ. અને એડ્રેસ પણ. હા એ જરૂર બધું. પડે ને તો તમારે પણ સાથે આવવું પડશે. હા વાંધો નહીં, હવે તમે ગમે ત્યારે કહો ને ત્યારે હું સાથે આવીશ. અને હવે તો હું હકથી આવીશ, કારણ કે હવે તો હું દીકરીનો બાપ છું. તમારી ઘરે પણ હું હકથી આવીશ. અને કંઈ પણ તમારે જરૂર હોય ને તો એને તો કોઈ નથી. તમારે કંઈ પણ જરૂર હોય ને તો એને અમારા ઘરે મોકલી દેજો. જા તારા બાપની ઘરે એમ કહેજો તમે એને. અને કોઈ વાર તહેવાર આવે ને, 8મ આવે, 11સ આવે, ત્યારે એને મારી ઘરે રહેવા માટે મોકલજો. સારું, ત્યારે રજા આપો. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. ભાઈ, મને તો એ નથી સમજાતું કે આદિત્યને અચાનક શું થઈ ગયું છે. સગાઈ નક્કી થઈ ગઈ, બધી વાતની હા પાડી, અને હવે મારો ફોન કેમ નહીં ઉપાડતા હોય? એ તારો નહીં, મારો પણ ફોન નથી ઉપાડતો. મને પહેલાંથી જ એના પર શક હતો. મેં તને કહ્યું હતું ને, તું ધ્યાન રાખજે. શું ધ્યાન રાખું? જાણી જોઈને થોડી સંબંધો બંધાતા હોય. પ્રેમ છે, થઈ ગયો તો થઈ ગયો ને. એ વાત સાચી છે, પણ જોયા જાણ્યા વગર પ્રેમ પણ ન થાય મીરા. થોડું એને જાણવો તો, થોડું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે પછી ખબર પડે ને માણસ શું કરે છે શું નહીં. તું પણ તો એને ઓળખતો જ હતો ને. અત્યાર સુધી તે તો ક્યારેય એવું કંઈ ના કીધું મને. અત્યાર સુધી તારા શબ્દો પણ આવા જ હતા કે આદિત્ય બહુ સારો છોકરો છે, તને સાચવીને રાખશે. સગાઈ સુધી વાત પહોંચી ગઈ હતી, તો પણ હવે તું મને બ્લેમ કરે છે. એ તો તે કહ્યું હતું ને કે મને ગમે છે, એટલે મેં એને મમ્મી આગળ વાત કરી હતી. પણ મને તો પહેલેથી ડાઉટ હતો જ. જ્યારે એ અને એના મમ્મી વચ્ચે વચ્ચે વાત કટ કરીને વાતો કરતા હતા ને, ત્યારે જ મેં તને અને મમ્મીને ઈશારામાં કહ્યું હતું. પણ તું તો માનવા તૈયાર જ નહોતી. ભાઈ, તું વાત કરવા ગયો હતો ને બહાર, તો તે પૂછ્યું નહીં હોય, તે વાત નહીં કરી હોય ત્યારે કે શું બાબત છે, એમ શું એવું છે કે જે છુપાવતો હોય એવું લાગી રહ્યું છે. હવે છે ને આ બધું મારી ઉપર આવી ગયું છે, પણ કંઈ વાંધો નહીં, હું કરી લઈશ મારી રીતે. ના, તું ચિંતા ના કર બેન, હું તારી સાથે જ છું. મેં જ્યારે એને બધી વાત પૂછી ને તો એને બહુ સફાઈથી બધી વાત કરી હતી કે ના ના એવું કંઈ નથી, હું એકચ્યુઅલી નર્વસ છું, પણ કંઈક તો પ્રોબ્લેમ છે જ. તું ચિંતા ના કર, આપણે જાણ કરીએ, અને એવું લાગે તો તું, હું અને મમ્મી એમના ઘરે જઈને વાત કરીશું. શું એના ઘરે જઈને વાત કરીશું? સંબંધ ન રાખવા હોય તો જ ફોન રિસીવ ન થતો હોય ને. કેટલા દિવસથી ફોન ઓફ આવે, અને જો રિંગ વાગે તો રિસીવ નથી કરતા, અને ભૂલે ચૂકે નવા નંબરમાંથી ફોન ગયો અને રિસીવ કરી લીધો હોય ને તો કટ કરી નાખે છે. એનો સીધો અર્થ એવો છે કે એને આ સંબંધ નથી રાખવો. પણ એને મને એકવાર કહી દેવું જોઈએ ને. સાચી વાત છે. એના કોઈ મિત્રનો નંબર નથી તારી પાસે જેની સાથે વાત થઈ શકે? ના, કોઈનો નંબર નથી, કારણ કે મને મારા સંબંધો ઉપર બહુ ભરોસો હતો ને. મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે આવું કંઈ થશે. મને તો એમ જ હતું કે આજ સગાઈ નક્કી થઈ ગઈ છે, કાલ લગ્ન થઈ જશે. શંકાનું કોઈ સ્થાન નહોતું અમારા સંબંધની વચ્ચે. પણ ખબર નહોતી કે આવો પણ કોઈ દિવસ આવશે. કંઈ વાંધો નહીં મીરા, તું ચિંતા ના કર. એવું લાગે તો હું જઈ આવું એમના ઘરે, એકવાર મળીને વાત કરું છું. પ્રોબ્લેમ શું છે એ તો ખબર પડે. ઠીક છે, તમે જઈને વાત કરી શકો છો. પણ હા, જો એનું મન ન હોય ને આ સંબંધમાં કે મારામાં, તો ફોર્સ ન કરતા. બની શકે કે માણસ એની જીવનમાં ઘણા કરેલા ફેસલાથી પસ્તાતા હોય. જે ફેસલો એણે કર્યો હોય એ સાચો ન લાગે એટલે રસ્તો બદલવાની કોશિશ કરતા હોય. તો તમે એને કંઈ બોલતા નહીં. મને કંઈ બોલીશ તો નહીં, પણ એને કહીશ જરૂર કે આવું શા માટે કર્યું. હા, પૂછી શકાય ને. જ્યારે આવું કંઈ થયું હોય ત્યારે આપણે સવાલો જરૂર કરી શકીએ, પણ સાચા અને સારા જવાબની આશા ન રાખવી જોઈએ. કોને ખબર
કે શું કહીને વાતને ટાળી દઈ? મીરા, તારી અને આદિ વચ્ચે કઈ મગજમારી એવું કંઈ થયું હતું? ક્યારેય નહીં બનતું. ઘણી વખત હું ગુસ્સે થતી, પણ એણે સામે ક્યારેય ગુસ્સો નથી કર્યો. હર હંમેશા જે વાત મેં કરી હોય, કદાચ હું ખોટી હોય તો એને પોઝિટિવ રીતે સમજાવવાની કોશિશ કરી હશે, પણ આ વાતને એને શું લેવા દેવા? મને પણ હવે સીધું એ જ નજર આવે છે કે એના સંબંધ રાખવું નથી. નહીં તો કોઈ પણ રીતે એકવાર તો વાત કરી શકે ને. કંઈ પ્રોબ્લેમ હોય, ક્યાંક ફસાયો હોય તો ગમે તે રીતે કોન્ટેક્ટ કરીને તારો. હા, અને એવું પણ તો નથી ને કે શહેરમાં ન હોય, કે આપણું ઘર ન જોયું હોય, સીધા ઘરે આવીને પણ વાત થઈ શકે ને. પણ છોડો ભાઈ, જે થવાનું છે એ થઈને જ રહેશે, તો પછી આટલી બધી ચિંતા કઈ વાતની? ઠીક છે મીરા, પણ એણે જે કર્યું ને તે બરાબર નથી કર્યું. કંઈ વાંધો નહીં, આપણે જોઈએ. હા ઠીક છે બેન, તો તું ચિંતા ના કર, હું જઈ આવું છું અને જે પણ હોય હું તને જણાવું છું. હા ને, પ્લીઝ રડતી નહીં હવે, હું તારી સાથે જ છું. બેટા ધવલ, આદિત્ય ક્યાં છે? એ તો એના કામથી બહાર ગયો છે, પણ તું કેમ આટલો ગુસ્સામાં છે? ક્યાં બહાર ગયો છે? તો કહ્યું છે કે થોડુંક કામ છે એટલે મિત્ર પાસે ગયો છે. શું કામ છે? અને અમારો ફોન કેમ નથી ઉચકતો? નથી મારો ઉચકતો, નથી મીરાનો ઉચકતો, થયું શું છે? કદાચ કોઈ કામમાં હશે, પણ એ ફ્રી થઈને તને ફોન કરશે જ ને. પણ કેટલી વાર? 7 કલાક થઈ. 7 કલાકમાં માણસને 1 મિનિટ ના મળે વાત કરવા માટે? હા બેટા, થોડીક શાંતિ રાખ. તું આવી રીતના ઉતાવળે વાત કરશે તો ક્યાંથી મેળ આવશે? હા, આદિ આવશે ને તું એને કહીશ બસ કે તારો ફોન આવે ને તરત ઉપાડે. પણ આટલો બધો ગુસ્સો સારો નહીં. જો આંટી, મને લાગી જ રહ્યું છે કે તમે અમારાથી કઈ વાત છુપાવી રહ્યા છો. ના બેટા, અમારે તો એવી શું વાત હોય કે અમે તારાથી છુપાવીએ? અને તમે તો અમારા ઘરના વેવાઈ બનવાના છો, તો પછી તમારાથી મમ્મી, આ શું તમે વાત કરો છો? વેવાય નહીં ને આ ભાઈ કોણ છે? હા 1 મિનિટ, મમ્મી એટલે આ કોણ છે? હા હા, બેટા ધવલ, આ અમારા ઘરના સભ્ય છે અને થોડા દિવસ રોકાવા માટે આવ્યા છે, એટલે કઈ વસ્તુ લેવા ગઈ હતી ને. 1 મિનિટ, એ તમારા ઘરના સભ્ય છે, તમને મમ્મી શા માટે કહે છે? એટલે એના નાનપણ. મમ્મી, આ હા, ભાઈ કાજલ. કોણ છે અને ઈ કેમ એવી રીતના હા. પૂછે કે હું મમ્મી? 1 મિનિટ મેડમ, તમે કોણ છો અને આમને કેમ મમ્મી કહો છો? આનું નામ કાજલ છે અને તમને કહ્યું ને કે આ કાજલ થોડા દિવસ અમારા ઘરે રોકાવા માટે આવી છે. હા બેટા કાજલ, હા મમ્મી, તમે એમ કેમ કીધું કે હું રોકાવા આવી? હા હા, હું કહું ને બેટા, આ અમારા ઘરમાં થોડા દિવસ રોકાશે ને પછી જતી રહેશે. આંટી, જુઠ્ઠું ના બોલો. આ કોણ છે મને કહો. તમે રોકાવા આવી છે ને તમને મમ્મી કહે છે, મને કઈ સમજ નથી પડતી. એટલે- ચોખવટ કરો તમે. એટલે નાનપણથી મેં એને માનો પ્રેમ આપ્યો છે અને એના નાનપણથી મા બાપ એક્સપાયર થઈ ગયા છે, એટલે પહેલેથી મને મમ્મી જ કહે છે. મમ્મી, હે ને બેટા? આવું પણ આવું શું કામ બોલો છો? સાચે સાચું કયો ને, આ ભાઈ કોણ છે? હું આદિની પત્ની છું અને તમે આમ કેમ કહો છો કે નાનપણથી મોટી કરી છે ને મને મમ્મી કહે છે ને? મારા સાસુ છે, એક હું મમ્મી મિનિટ. જ કહું ને. આદિત્યના પત્ની એટલે એટલે એની વાઈફ. સાચું બોલી રહી છે? હા, આંટી સાચું બોલો, આ સાચું બોલી રહી છે? ધવલ, આંટી હવે ગોળ ગોળ ના ફેરવો, જે હોય તે વાત કરો. મમ્મી, આ ભાઈ કોણ છે અને આવી રીતના તમે શું કામ મારી સાસુ સાથે વાત કરો છો? 1 મિનિટ મેડમ, તમે ચૂપ જ રહેજો. તમને વાતની કઈ ખબર જ નથી. આંટી તમે બોલો, બોલો જલ્દી. હા, હું જૂઠું બોલી રહી હતી. હા હા, આદિની પત્ની જ છે. હા આદિત્યની પત્ની છે? તમારી બેનને જોવા માટે આદિત્યને લઈને શા માટે આવ્યા હતા તમે? તમારા બેનને જોવા માટે આદિ અને મારા સાસુ બંને આવ્યા તમારા. હા, મારી બેન સાથે સગાઈ કરવા માટે તમારો પતિ આદિ તમારા સાસુને લઈને ઘરે મારા નક્કી કરવા આવ્યો હતો. બેટા, શું છે આ બધું? હા, બેટા ધવલ, સંજોગો જેવા ઊભા થઈ ગયા હતા ને કે
અમે કંઈ કહી ન શક્યા અને આ વાત તમારા લોકોથી છુપાવી. માસી ચૂપ. જે હોય ને તે સીધે જ સીધું બોલો. હવે બહુ થયું તમારું. હા, સીધું જ કહું છું બેટા કે આ આદિની પત્ની છે, પત્ની હતી, પછી હદ કરી મમ્મી તમે તો. કાજલ, કાજલ પત્ની હતી તો અહીંયા અત્યારે શું કરે છે ને તમને મમ્મી શા માટે કહે છે? તમારું મગજ ઠેકાણે છે કે નહીં? એ જ તો કહું છું કે આના લગ્ન મારા દીકરા આદિ સાથે થયા હતા 6 મહિના પહેલા અને મૃત્યુના મહિના પછી તારી બેન આદિના કોન્ટેક્ટમાં આવી અને ધીમે ધીમે તારી બેન સાથે પ્રેમ કરવા માંડ્યો. પ્રેમમાં ને પ્રેમમાં લગ્ન સુધી વાત પહોંચી ગઈ. એટલે અમે આ વાત છુપાવવા માટે અમે બીજી આગળ કોઈ વાત ન કરી. તમને ખબર છે તમે કેટલો મોટો પાપ કર્યો છે? મારી બેન યાર રડી રડીને અડધી થઈ ગઈ છે તમારા લીધે. પણ ધવલ, હવે અમે મીરાને સ્વીકારવા તૈયાર છીએ. આને પણ ના કેવી રીતે પાડવી? કેમ કે એની સાથે હજી ડિવોર્સ નથી થયા. બસ બસ કરો તમે અને આદિ. મારી બેનને સ્વીકારવાની મહેરબાની નથી કરવી. હા ને, અમારી બેનને અમે સંભાળી લઈશું. તમે તમારા દીકરાને અને વહુને સંભાળો. જય શ્રી કૃષ્ણ. ધવલ, મારી વાત સાંભળ ને બેટા. ધવલ, મમ્મી બોલ બેટા. મારો શક સાચો જ હતો. શક? હા, શું શક? એ આદિત્યએ આપણે બધાને મામા બનાવ્યા છે. એટલે એ જે મોટી મોટી વાતો કરતો હતો ને, મીરા સાથે મેરેજની મોટા મોટા સપનાઓ બતાવતો હતો, હા, એ ઓલરેડી પરણેલો માણસ છે અને એને એની પત્નીને છોડી દીધી છે. પરણેલો છે અને પત્નીને છોડી દીધી, તો પછી એ મીરાની સાથે પ્રેમમાં કેમ પડ્યો? એણે મીરાની સામે ચોખવટ કેમ ન કરી કે આવી આવી પરિસ્થિતિ છે એમ? મમ્મી, કાજલ નામની એક છોકરી હતી જેની સાથે આદિત્યએ લગ્ન કર્યા હતા. હા, એના લગ્ન જીવનને 6-7 મહિના થયા હતા અને ખબર નહીં કેમ આદિત્ય એને કાઢી મૂકી ઘરમાંથી. ઓ માય ગોડ. હા, અને એની માએ પણ આપણને આ વાત ના કીધી અને આદિત્યએ પણ. એ લોકોની ફરજ બને છે ને મમ્મી આપણને ચોખવટ કરવાની. મને લાગે છે ધવલ, તે દિવસે આદિ અને એના મમ્મી આવ્યા ને આપણા ઘરે, ત્યારે આદિ કંઈક બોલવા જતો હતો અને એની મમ્મી વચ્ચે વચ્ચે બોલતી હતી, એને બોલવા નહોતી દેતી. થોડોક તો મને શક ગયો હતો કે આવું કેમ, પણ પછી મને લાગ્યું કે કદાચ એને આવી રીતે વચ્ચે બોલવાની ટેવ હશે, છતાંય ખબર નહીં. નહીં મમ્મી, આદિત્યની મમ્મી બહુ ચાલાક છે. પેલો બિચારો બોલવા જતો હતો પણ એની માં જ એને રોકતી હતી. હા, સાચી વાત છે. મેં પકડી જ પાડેલું કે આદિ કંઈક કહેવા જાય અને એની માં એની વચ્ચે વચ્ચે બોલીને એને બોલવા ન દે, ત્યારે જ ડાઉટ ગયો હતો. મને પણ ખબર પડી હતી એટલે જ તો આદિત્યને લઈ ગયો હતો કે બહાર એ બાને હું વાત કરું એની સાથે. તો પછી તમારા બે વચ્ચે એવી શું વાત થઈ? મેં બધું નોર્મલી પૂછ્યું એને બિઝનેસ વિશે, શું છે આ છે, તો ત્યારે પણ એ કંઈક વાત કરતાં ખચકાતો હતો મમ્મી. તો મેં એને ફરી પાછું પૂછ્યું કે તું કંઈ છુપાવે છે અમારાથી, કંઈક વાત છે જે અમને કહેવી છે? તો ના એવું કંઈ નથી પણ નર્વસ છું બસ એવું કહ્યા કરતો હતો. ઓહ, પણ સચ્ચાઈ શું છે એ તો આજે જ ખબર પડી. હે ભગવાન. અને હવે આદિ એની સાથે લગ્ન કરવા નથી માંગતો? શું વાત શું છે સાચી? મમ્મી એ કદાચ હવે લગ્ન કરવા માંગે ને તો પણ મારી ઈચ્છા નથી મીરાને ત્યાં મોકલવાની. કેમ કે જે પહેલા જ આટલી મોટી વાત છુપાવી શકે ને તે ક્યારેય આપણી બેનને સુખી ના રાખી શકે મમ્મી. અને મમ્મી, મેં આદિત્યને જોયું ને ત્યારે જ મને ખબર પડી ગઈ કે એ એવો જ છે. આવા છોકરાઓ છે ને છોકરીઓને ફસાવીને પૈસા પડાવીને બધું. પણ ધવલ, ખબર નહીં કેમ મારું મન માનતું નથી. મને લાગે છે કે હશે દુનિયામાં આવા જુવાનિયાઓ હશે જે છોકરીઓની સાથે પ્રેમ જાળમાં કે
જે છોકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને એની પાસેથી લગ્નના બહાને થોડાક દાગીના થોડાક પૈસા પડાવીને ફ્રોડ કરીને એને છોડી દેતા હશે. પણ નહીં, આદિમાં એવું કાંઈ મને દેખાયું નહીં. ખબર ને એના મોઢા પરની માસુમિયત, કંઈક કહેવા જવાની ઈચ્છા, એ બધું હું વાંચી શકતી હતી કે એને કેવું છે પણ એ કહી નથી શકતો. અને હજી એક વાત, જો આદિને એવું કરવું જ હોત તો પછી અત્યારે છેલ્લે છેલ્લે પણ એણે ના ન પાડી હોત. પણ આદિ એવો નથી. નહીં તો મીરા પાસેથી ને તારી મારી પાસેથી ઘણું પડાવી શકત અને પડાવીને ફરાર થઈ ગયો હોત તો આપણે ક્યાં એની પાછળ દોડવાના હતા. પણ મને તો હજી પણ કંઈક વાતમાં રહસ્ય લાગે છે. સાચી વાત છે મમ્મી. પણ મમ્મી જે હોય તે એકવાર આદિત્ય અને એની મમ્મીએ આપણે ચોખવટ તો કરવી જોઈએ ને. અને કદાચ આપણને કીધું હોત ને તો પણ આપણે ના નહોતા પાડવાના, કેમ કે આપણે મીરાને ગમતો હતો ને. એ બધી વાત સાચી છે, પણ જેમ મેં તને કીધું એમ આદિ આ બધી વાતની ચોખવટ કરવા જઈ રહ્યો હતો ને એની મમ્મીએ એને હંમેશા રોક્યો વચ્ચે બોલીને. એને કઈ વાત કરવા ન દીધી. જોઈએ હવે જે હશે એ સમય બતાવશે. ઠીક છે મમ્મી, તું એક કામ કર, તું મીરાને સંભાળજે. બિચારી બહુ પરેશાન છે અને રડતી હોય છે. અને ધવલ, એક વાત સારી થઈ કે હજી આપણે સગાઈ નથી કરી અને આ બધી પોલ બહાર આવી ગઈ. એકવાર એ બધું થઈ ગયું હોત, આટલા રૂપિયાનો ધુમાડો કર્યો હોત અને પછી ખબર પડત તો શું થાત? કઈ વાંધો નહીં મમ્મી, હું જાઉં છું મીરા પાસે. તું જરા ધ્યાન રાખજે એનું. આવું છું. આદિ, આદિ ક્યાં છો આટલા દિવસથી? હા, અને આ ધવલ જે કહે છે બધું સાચું છે? જો હું તને બધી વાત કરવાનો જ હતો. ક્યારે? મારી વાત સમજ. હું એ બધી વાત ફોન ઉપર નહોતો કરી શકું, એટલા માટે હું તારા ફોન રિસીવ નહોતો કરતો. અચ્છા, ફોન રિસીવ ના કરી શકે તો કહી તો દેવાય ને કે આ જગ્યાએ આવીને વાત કર રૂબરૂમાં. હા, મારી અત્યારે પરિસ્થિતિ એવી છે કે હું તને કંઈ પણ કહીશ એ બધું ખોટું લાગશે, અને અત્યારે હું તને એ બધું સમજાવી શકું એમ નથી. કેમ? પહેલા સાચી વાત કરી હોત તો આ દિવસ ના આવત ને. શરમ નથી આવતી? હું કેટલા દિવસથી ફોન ટ્રાય કરું છું, મળવાની કોશિશ કરું છું, રોય રોઈને અડધી થઈ ગઈ છું. હા, પણ હું તને કહું છું ને, હું તને બધી હકીકત સાચી બધી વાત જણાવી દઈશ. અચ્છા, ધવલ ઘરે આવ્યો હતો અને એણે જે કંઈ પણ જોયું એ બધું સાચું છે. પણ જો સાચું છે? હા, સાચું છે. શરમ નથી આવતી? હા, કેટલા દિવસથી તું મને રમાડે છે. પ્રેમ, લવ, ક્યાં છે આ બધું? સગાઈ સુધી વાત પહોંચી ગઈ હતી ને આદિ? એટલી સગાઈ નક્કી થઈ ત્યારે તો સાચું બોલી દેવું હતું ને. કાજલ મારી પત્ની છે અને મીરા, મેં તારાથી વાત છુપાવી છે માનું છું, પણ હું આ વાત કહેવા જ માંગતો હતો અને છુપાવવા નહોતો માંગતો. સાચું કહું તો મને એમ હતું કે એ આ દુનિયામાં નથી રહી. એનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે, પણ ખબર નહીં કેમ એ અચાનક 7 મહિના પછી અમારા ઘરે સામે આવી ગઈ. કારણ કે તમારા લોકોનો ભાંડો ફૂટવાનો થયો એટલે, પાપનો ઘોડો ફૂટવાનો થયો એટલે. આદિ, વિશ્વાસ નથી આવતો મને કે તું એ વ્યક્તિ છે જેને મેં પ્રેમ કર્યો હતો, જેણે મારાથી કોઈ દિવસ કઈ વાત નહોતી છુપાવી. હરેક વાતથી વાકેફ હતી હું એની લાઈફમાં. પણ આજે જ્યારે આ વાત ખબર પડી ને ત્યારે મને એવું લાગે છે કે ના, તું નહીં પણ હું એક જ પ્રેમમાં હતી. હું એક જ આંધળા વિશ્વાસમાં હતી જે બધી વાતને માની લેતી હતી. હું કહું છું ને તને, એવું કંઈ નથી. હું પણ તને પ્રેમ કરું છું, પ્રેમ પણ મારી મજબૂરી હતી કે કાજલ પાછી આવી. પણ હું તને પ્રેમ નથી કરતી. અરે તું જાણવાની કોશિશ નહીં કરે, મને ખબર છે, અને એટલા માટે જ હું તને આ બધી વાત નહોતો કહેવા માંગતો. કારણ કે કોઈ પણ માણસ ન સમજી શકે કે સામેવાળા માણસે ખોટું શું કામ બોલ્યું. કહાની કહીશ ને હવે તું?
તે કહાની ઘડીને રાખી જશે કે મીરા જ્યારે મને મળશે ત્યારે આ વસ્તુ એને કહી દેશે એટલે એ માની જશે. જો તે જે કર્યું જે થયું એ થઈ ગયું, પણ હવે તું મને એ રસ્તો બતાવ કે હવે મારે શું કરવું જોઈએ. હું તને કહીશ ને, જો કાજલ સાથે હું નહીં રહી શકું, સાચું કહું છું. અને એ એટલા સમયથી યાદશક્તિ એની ગુમાવી ચૂકી હતી. ઘરે આવ્યા પછી, મને જોયા પછી એની યાદશક્તિ પાછી આવી છે. એટલા માટે મેં એને ઘરની બહાર જવા માટે નથી કીધું. બાકી હું એને ઘરમાંથી બહાર કાઢી શકતો હતો. ના, મારા હિસાબે મારે કોઈનું ઘર નથી ભાંગવું. કાજલની યાદદાસ્ત તને જોઈને પાછી આવી ગઈ તો એનો મતલબ તો એવો જ થયો ને કે એના મનમાં ને એના દિલમાં તું એક જ હોઈશ. તો જ આવું બની શકે ને. એક વ્યક્તિનો ચહેરો જોઈને બધું યાદ આવી જાય. હા, જો જે થઈ ગયું છે એ ભૂલી જઈએ. તું તો તારી લાઈફમાં સેટ થઈ ગયો છે. ફક્ત વિચાર તો મારે કરવાનો છે કે મારે હવે શું કરવાનું. બીજી વાર કોઈ પુરુષ ઉપર ભરોસો કરવાનો કે નહીં કરવાનો, કોઈ સાથે પ્રેમ કરવાનો કે નહીં કરવાનો. પ્રેમ તો છોડ, હવે તો લગ્ન કરીશ ને તો પણ વિચાર કરીશ કે સામેવાળો વ્યક્તિ સાચો છે કે ખોટો. સાચો છે, પણ એ સાબિત નહીં કરી શકે. અને તારો ગુસ્સો પણ અત્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે સાચો છે. હું તને વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે હું આ બધી વાત કહેવા માંગતો હતો, પણ હું તને ન કરી શક્યો, કારણ કે હું તને ગુમાવવો નહોતો માંગતો. તો પામે પણ ક્યાં લીધી, ગુમાવી જ દીધી. એટલીસ્ટ પહેલા સાચું બોલ્યો હોત તો એક ટાઈમ પર હું વિચાર પણ કરું કે જે વ્યક્તિ પોતાની કોઈ પણ હકીકત મારાથી ન છુપાવતો હોય, બની શકે કે મને સાચો પ્રેમ કરતો હોય, પણ આટલું બધું થઈ ગયા પછી હવે મને ભરોસો નહીં આવે તારા પર. સોરી હીરા, મારી વાત સમજ. સોરી આદિ. હીરા, ચૂપ. હા ભાઈ, તમે મને આટલું અર્જન્ટમાં અહીંયા કેમ બોલાવી? મેડમ માફ કરજો, મને પણ વાત જ એવી હતી કે મારે તમને અર્જન્ટમાં બોલાવવા પડ્યા. શું વાત હતી? તમે મને કહેશો તો મને ખ્યાલ આવશે. એકચ્યુઅલી વાત એવી છે કે તમારા હસબન્ડ જે છે ને, હા, આદિત્ય, હમ, તો એને મારી બેન સાથે પ્રેમનું નાટક કર્યું અને પ્રેમનું નાટક કરીને સગાઈ કરવા પણ આવ્યા હતા આદિત્ય અને એના મમ્મી. બધું નક્કી થયું પછી આદિત્યએ મીરાનો ફોન ઉંચકવાનું બંધ કરી દીધું. અમે તપાસ કરી તો મને તમારા વિશે જાણ થઈ, એટલા માટે મેં તમને અહીંયા મળવા બોલાવ્યા છે. આદિ તમારા બેનને પ્રેમ કરે છે અને તમે મને અહીંયા શું કરવા બોલાવી છે? મતલબ તમે મને શું કહેવા માંગો છો એ મને ચોખ્ખે ચોખ્ખી વાત કરશો ને તો વધારે ખ્યાલ આવશે. હું ખાલી તમને એવું પૂછવા માંગુ છું કે એવું તો તમારા બંને વચ્ચે શું છે કે તમારા લગ્ન થયા હોવા છતાં, તમે એની લાઈફમાં હોવા છતાં પણ એ મારી બેન સાથે પ્રેમનું નાટક શા માટે કરે છે? હા, અને હા, મારી બેન રોઈ રોઈને અધૂરી થઈ ગઈ છે, પણ જો મારી બેનને કંઈ થયું છે ને તો હું આદિત્યને ક્યારેય માફ નહીં કરું. મને કંઈ નથી સમજાતું કે મારે તમને શું કહેવું ભાઈ. આદિ અને તમારા બેન બંને એકબીજા સાથે પ્રેમ કરે છે અને સ્વાભાવિક છે કે તમારી બેનને તમને લોકોને જાણ થાય કે ઓલરેડી મેરિડ છે તો પ્રોબ્લેમ થવાની અને તમારી બેનને દુઃખ પણ વધારે લાગ્યું હશે. પણ એમાં હું શું કરી શકું એ તમે મને કહો તો મને ખ્યાલ આવશે ને. બસ મને ખાલી એટલું જણાવો કે તમારા અને આદિત્ય વચ્ચેના સંબંધ કેવા છે? જો ભાઈ, કોઈ પણ સંબંધ હોય ને એ પતિ પત્ની વચ્ચે રહે ને ત્યાં સુધી સારું. અજાણ્યા વ્યક્તિને ના કહેવાય. છતાં પણ હું તમને કહીશ, એનું કારણ છે કે તમે મને ક્વેશ્ચન એવો પૂછ્યો છે અને બીજા નંબરમાં તમારી બેનની જિંદગીનો સવાલ છે. મારા ને આદિના છે ને કોઈ લવ મેરેજ નથી, અમારા બંનેના અરેન્જ મેરેજ છે. અને આમ પણ અમે બંને મેરેજ પછી 3 દિવસ જ સાથે રહ્યા તો અમારે બહુ ઝઘડા થયા અને હું ઘર છોડીને જતી રહી હતી. અને હા, 7 મહિના પછી રિટર્ન આવી છું અને બસ ચાલ્યા કરે એવી લાઈફ છે. શું કેવું મારે તો તમને વધારે તો હું કાંઈ કહી શકું તેમ નથી. તો પણ આ બધી વાત આદિત્ય અમારાથી શા માટે છુપાવી? અને આદિત્ય તો ઠીક, પણ તમારા સાસુ?
એમને પણ અમારાથી આ બધી વાત છુપાવી. ટૂંકમાં તમે શું કહેવા માંગો છો? મેડમ, હવે તમે મને કહો, મારી બેન ત્યાં રડી રડીને અડધી થઈ ગઈ છે આદિના લીધે, અને મારી બેનને કંઈ થઈ ગયું અને એ કંઈ કરી બેઠી તો મારે કોને જઈને પૂછવાનું? હવે તમે ચૂપ કેમ થઈ ગયા? બોલો ને, કંઈક તો રસ્તો હશે ને તમારી પાસે? છો ભાઈ, મારી પાસે રસ્તો, કદાચ હું રસ્તો કાઢું ને, એક જ રસ્તો છે કે હું આદિની લાઈફમાંથી જાઉં ને તો જે તમારી બેન સાથે નવી લાઈફ ચાલુ કરી શકે. અને આમ પણ મેં અને આદિ એકબીજાને ક્યારે પ્રેમ નથી કર્યો. હા, એક છે કે મારી મરજીની વિરુદ્ધ અમારા બંનેના લગ્ન થયા ને તો અમે પતિ પત્ની તરીકે લાઈફ જીવતા હતા. અને જવા દો, મારી લાઈફનું તો આમે જે થવાનું હતું એ થઈ ગયું, અને જે ગયું એ પાછું નહીં આવે. હા, એક છે કે હું આદિની પત્ની છું અને હું એ જોવા ઈચ્છું છું કે આદિ હંમેશા ખુશ રહે. એટલે એના માટે હું તમને એક રસ્તો કરી આપીશ કે હું આદિને ડિવોર્સ આપી દઈશ, જેથી કરીને તમારી બેન અને આદિ એકબીજા સાથે ખુશી ખુશી લાઈફ જીવી શકે. એ બંનેના વચ્ચે રસ્તાનો કાંટો હું પોતે જ છું અને એનો રસ્તો આ એક જ છે. એટલે તમે ચિંતા ના કરો, તમારી બેનની લાઈફ ખરાબ નહીં થાય. અને આમ પણ મારી લાઈફ તો ઓલરેડી ખરાબ થઈ જ ગઈ છે. એટલે હું લેડીઝ ઉઠીને એવું નથી ઈચ્છતી કે બીજી કોઈ લેડીઝની લાઈફ ખરાબ થાય, એવું નથી ઈચ્છતી. એટલે તમે ચિંતા ના કરો. જો બેન, હું એવું નથી ઈચ્છતો કે તમે એની સાથે ડાયવોર્સ લઈ લો, પણ બસ હું એવું ઈચ્છું છું કે મારી બેન દુઃખી ના થાય. કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. હું સમજુ છું તમારી ફિલિંગને. તમારી જગ્યાએ કોઈ પણ ભાઈ હોય તો સ્વાભાવિક છે એની બેનનું સારું જ ઈચ્છે, અને તમે તમારી જગ્યાએ રાઈટ છો. પણ આ બધું જે પણ ચાલી રહ્યું છે ને ફક્ત મારા હિસાબે. હું પાછી ના આવી હોત તો આ કંઈ થાત જ નહીં. હું પાછી આવી એટલે બધી પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, તમે બેફિકર થઈને ઘરે જાઓ, તમે જરા પણ ચિંતા ના કરો. એનો રસ્તો હું કાઢી દઈશ. હા, એક કામ કરજો, આજે સાંજે એક્ઝેક્ટ 6:30 વાગે તમારા મમ્મી અને તમારા બેનને લઈને મારા ઘરે આવી જાજો. ઠીક છે બેન, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પણ બેટા મને નથી ખબર કે કાજલ મૃત્યુ નથી પામી અને એ સહી સલામત છે. આપણને તો એમ જ હતું ને કે અકસ્માતમાં એનું મૃત્યુ થયું છે. હા, આપણને એવું હતું, પણ આપણે તો ગમે તે વાત જણાવવાની જરૂર હતી ને. હેરા, બેન એ લોકો અહીંયા હા, અમને બોલાવવામાં આવ્યા છે. બોલાવવામાં આવ્યા છે? કોણે બોલાવ્યા? મેં બોલાવ્યા છે. કાજલ, હા મમ્મી, મેં બોલાવ્યા છે આ લોકોને. આદિ, મેં આ લોકોને અહીં આવવા માટે એટલે કહ્યું કેમ કે મને ખબર છે કે આપણા અરેન્જ મેરેજ થયા હતા. ફક્ત 3 દિવસ આપણે બંને એક સાથે રહ્યા હતા અને પછી એક ઝઘડો થયો અને હું ઘર છોડીને જતી રહી. અને પછી આંટી એવું થયું કે 6 થી 7 મહિના સુધી મારું એક્સિડન્ટ થયું હતું. એટલે મને યાદ નહોતું કે હું કોણ છું, ક્યાં રહેતી હતી. અને 7 મહિના પછી મને આદિને જોયા પછી મારી યાદદાસ્ત પાછી આવી ગઈ. અને યાદદાસ્ત તમારી ગયેલી, આદિની ને એની મમ્મીની નહીં. એ અમારી મીરાને જોવા આવે છે ત્યાં સુધી કોઈ ચોખવટ નહીં, કોઈ ફોડ નહીં, કંઈ જ નહીં કે આદિ એનો પરણેલો છે એમ. આંટી, એમાં આદિનો પણ કોઈ વાંક નથી અને મમ્મીનો પણ કોઈ વાંક નથી. કેમ કે જેમ મારી યાદદાસ્ત વહી ગઈ હતી ને એમ આ લોકો સાથે પણ એક અકસ્માત થયો હતો. આ લોકોને મારો મોબાઈલ મળ્યો હતો, એક સળગેલી છોકરીની લાશ મળી હતી. તો આ લોકો તો એમ જ સમજે ને કે હું સળગીને મરી ગઈ છું, આ દુનિયામાં નથી. એટલે આ લોકો કદાચ તમને નહીં જણાવ્યું હોય તો એમ તો કહી શકાય ને કે મારા દીકરાના લગ્ન થયેલા છે અને અકસ્માતમાં એની પત્નીનું મૃત્યુ થયું છે અને એટલે અમે અત્યારે એનું બીજું શોધીએ છીએ અને મીરાનો ને એનો સંબંધ થયો છે, એ લોકોની ફ્રેન્ડશિપ છે અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. એક મિનિટ, કાયદેસરનું માંગુ નાખીને લગ્ન કરવાની વાત નહોતી. હું અને આદિત્ય રિલેશનશિપમાં હતા. 3 મહિના સુધી બંને સાથે રહ્યા પછી આ ફેસલો થયો હતો. તો કમસે કમ મને તો કેવું જોઈતું હતું. હું કહેવા જ માંગતો હતો, પણ આ સંબંધ સુધી વાત પહોંચી ગઈ ત્યારે મમ્મીએ જ મને ના પાડી હતી વાત કહેવાની. હું બધી ચોખવટ કરવા માંગતો હતો, હું તારાથી કંઈ છુપાવવા નહોતો માંગતો. તો હવે શું થયું? બધું સામે આવી ગયું.
હવે મારે કયો રસ્તો લેવાનો તમે મને કહેશો? હું ફસાઈ ગયો હતો આદિ, કારણ કે તું મને ફોન કરતી હતી, મેસેજ કરતી હતી. હું શું જવાબ આપું તને? કાજલ આ ઘરમાં આવી ગઈ હતી અને ના તો હું એને બહાર કાઢી શકતો હતો કે ના તને કઈ જવાબ આપી શકતો હતો. સાચી વાત. કેવામાં છો તમે? કેવા દીકરાનું સુખ જોવા માટે આ બધી વાતો છુપાવી અને તમને એમ કે આ ક્યારેય ઉઘાડી જ નહીં પડે. તે દિવસે તમે જ્યારે આને જોવા આવ્યા ને વાત કરવા આવ્યા ને ત્યારે તમે આદિને બોલવા નહોતા દેતા. ત્યારે જ મને શંકા ગયેલી કે દાળમાં કંઈક કાળું છે. બસ કરો. તમે શું કામ બોલાવ્યા છે એ કહેશો તમે અમને હવે? હા એ જ કહું છું. મને ખબર છે કે તમારા બધાના ઘણા બધા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નોના હલ માટે જ આંટી મેં તમને અહીંયા બોલાવ્યા છે કે આદિનો ને મમ્મીનો કોઈ વાત નથી, છતાં પણ એ બંનેથી કંઈ પણ ભૂલ થઈ હોય તમને મારી વાત છુપાવવામાં, તો હું માફી માંગુ છું. કાજલ. એ બંનેને માફ કરી દેજો. અને બીજી વાત એ છે કે આ વાતનો રસ્તો મેં કાઢી નાખ્યો છે. કાજલ, રસ્તો પછી બતાવજો, પહેલા વાત સાંભળી લો. તમારી સાથે આવું કંઈ થયું નથી ને એટલે તમને અહેસાસ નહીં થાય કે પ્રેમ શું છે. કોઈ વ્યક્તિને પામવાની આટલી ચાહ ના હોય, એને પામવા સુધી પહોંચી ગયા હોય ને પછી જ્યારે ધક્કો લાગે ને ત્યારે કેવી તકલીફ પડે. હું સમજુ છું તમારી તકલીફને. એનો રસ્તો નીકળે ને એટલે જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે, કેમ કે રસ્તો મેં ઓલરેડી કાઢી લીધો છે. મારા આવવાથી જ આ બધું થયું છે ને, હું સમજી ગઈ. અને આમે મેં અને આદિ એકબીજાને ક્યારે પ્રેમ નથી કર્યો. હા, અમારા લગ્ન થયા હતા પણ એકબીજાની મરજીના વિરુદ્ધ. એટલે તમે લોકો શાંતિથી 3 દિવસ પણ સાથે ન રહી શક્યા. અને અકસ્માત એવો થયો કે હું એનાથી 7 મહિના સુધી દૂર જતી રહી અને પાછી આવી તો મેં જોયું કે આદિ તો એની લાઈફમાં આગળ વધી ગયા છે અને એને એક નવી જિંદગી ચાલુ કરવાનો ફેસલો કરી લીધો છે. એટલે જ હું તમારા બંનેના રસ્તામાંથી જવા માંગુ છું અને તમે બંને શાંતિથી લાઈફ ટાઈમ સાથે રહો. એટલે કે મેં છે ને ડિવોર્સ પેપરમાં સાઈન કરી દીધી છે અને હું આદિને ડિવોર્સ આપું છું. હું એને ડિવોર્સ આપી દઈશ એટલે તમે બંને શાંતિથી લગ્ન કરી લેજો અને ખુશી ખુશી લાઈફ સાથે જીવજો. એનો કોઈ અર્થ નથી ને કાજલ? આદિ, આ ડિવોર્સ પેપર છે મમ્મી, મેં આમાં સાઈન કરી નાખી છે, ફક્ત આદિને સાઈન કરવાની છે. તમારો સંસાર સળગાવીને હું મારો સ્વર્ગ સજાવવા નથી માંગતી. જો તમે પતિ પત્ની છો, તમને અલગ કરીને કદાચ હું ક્યારેય ખુશ ન રહી શકું. કાજલ, હું આવું કાંઈ નથી ઈચ્છતી. આઈ એમ સોરી. મને ખબર નહોતી કે તમે એના પત્ની છો કે એના જીવનમાં કોઈ સ્ત્રી છે. કદાચ એટલે હું સંબંધોમાં આગળ વધી ગઈ હતી, પણ હવે હું આવું ક્યારેય નહીં કરું. નહીં, એમાં તમારી કાંઈ ભૂલ નથી. સમય અને સંજોગો જેવા હતા કે આદિને પણ આ કરવું પડે એમ જ હતું. સ્વાભાવિક છે કે કોઈ પણ માણસની એની વાઈફ ગુજરી જાય તો આખી જિંદગી એની પાછળ રોઈ રોઈને ના કાઢવાની હોય. એટલે સમય જ એવો હતો અને સમય પણ કંઈક એવું જ ઈચ્છતો હતો કે હું આદિની લાઈફમાંથી જતી રહું. એટલે આજે છે ને મેં નક્કી કર્યું છે કે અમે બંને એકબીજાને ડિવોર્સ લઈ લઈએ અને એની લાઈફમાં ખુશ રહે. હું બસ આટલું જ ઈચ્છું છું. છતાંય પણ આદિથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેજો. હું માફી માંગુ છું, પણ હવે તમે એમને છોડતા નહીં, કેમ કે આ ઘર હું છોડીને જાઉં છું અને તમે આ ઘરમાં આવીને રાજી ખુશીથી બંનેને સાચવજો. એક મિનિટ મેડમ. મીરા, તું શું ઈચ્છે છે? તું અપનાવી શાદીને? આ વખતે અમે કોઈ દબાણ નથી કરતા. જો તારું મન હોય તો જ હા પાડજે. અને બેટા મીરા, આ ત્રણેય જીવને હેરાન કરવાનું પાપ બધું મને જ છે. મારા પર મેં લઈ લીધું. હું નહોતી ઈચ્છતી કે મારા દીકરાના જીવનમાં કોઈ તકલીફ આવે. અને ત્યારે એવી ખબર હતી કે કાજલનું મૃત્યુ થયું છે, તો પછી એ વાત જણાવીને ફાયદો શું? એટલા માટે નહોતું કર્યું. પણ પ્લીઝ મીરા, મારા કારણે થયું છે તો મને માફ કરી દેજે. આંટી, માફી માંગીને તમે મને નીચી દેખાડી રહ્યા છો. જો હવે છેલ્લો ફેસલો આદિનો રહેશે. જો એ મને અપનાવવા માંગતા હોય તો મને કોઈ વાંધો નથી, અને જો એ કાજલની સાથે રહેવા ઈચ્છતા હોય ને તો પણ રાજી ખુશીથી એમને છોડીને જતી રહીશ. બેટા આદિ, સંજોગો અનુસાર જે થવાનું હતું એ થઈ ગયું, પણ તું મીરાને અપનાવી લે. મીરાને એમાં શું આગળ? હા, એમ પણ કાજલ અને મારી વચ્ચે મતલબ કે અમે બંને રાજી નથી, એકબીજાથી ખુશ પણ નથી. જે કંઈ પણ થાય છે એ સારું થાય છે. હું વિચારું છું કે કાજલને પણ એનો જીવનસાથી મળી જશે. મીરા, ખરેખર તો હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું.
પણ લગ્ન થઈ ગયા હતા એટલા માટે હું પછી કંઈ કરી ન શક્યો. ઠીક છે, જો બધા મંજૂરી આપતા હોય, મારા મમ્મી મારા ભાઈ, તો મને પણ તમે મંજૂર છો. બેન, હવે તો માની જાઓ. બંને દીકરાઓને કઈ વાંધો નથી, તો પછી આપણે વડીલો આવી રીતના અણગમો કરશું તો કેમ ચાલશે? હું અણગમો નથી કરતી. બસ મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી હોય.